લોકો અત્યારે બધું જ કરે છે, લાઈક તંત્ર, મંત્ર, જ્યોતિષ, ન્યુમરોલોજી, બધાને બધી જ. તમે જે રેમેડીઝ કરો છો એસ્ટ્રોલોજીના મારફતે, ન્યુમરોલોજીના મારફતે કે વાસ્તુના મારફતે, એ અધિઆત્મમાં, અધિભૌતિકમાં કે અધિદેવમાં ક્યાં ઘડી એનું સોલ્યુશન મળશે એ કોઈને ખબર છે? તત્વ સાધના. તત્વ સાધના એટલે 5 તત્વો છે: જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, જે આખા બ્રહ્માંડનું નિર્માણ થયું છે. જી. તો આવી જનરલ રેમેડીઝથી નુકસાન થઈ શકે? નુકસાન કરતા હું એમ કહીશ કે લોકોને જ્યારે રિઝલ્ટ ના મળે ને, એટલે એ વિધા પ્રત્યે એનો નેગેટિવ અભિપ્રાય વધતો જાય. એટલું ડિફિકલ્ટ પણ નથી, ન્યુમરોલોજી શીખી શકાય એવું છે. અરે યુ કાન્ટ બિલીવ, ઓલમોસ્ટ વી હેવ 1,90,000 સ્ટુડન્ટ્સ, રાઈટ? નમસ્તે. આજે આપણી વચ્ચે છે આચાર્ય આશિષ શર્માજી, જે અમદાવાદના જ છે અને જે એક અકલ્ટિસ્ટ છે, જ્યોતિષ એક્સપર્ટ છે, ન્યુમરોલોજીસ્ટ છે, લાઈફ કોચ છે. એમને તત્વ વિજ્ઞાન અને સ્વર વિજ્ઞાન આ બંનેના એક્સપર્ટ છે અને એમની જોડેથી આજે આપણે ન્યુમરોલોજીથી એક વસ્તુની માહિતી લીધી છે, જેમાં તમારા નંબર મિસિંગ હોય, તમારે શું કરિયર સિલેક્ટ કરવું, સક્સેસ માટે તમારે શું કરવું જોઈએ, જે એલિમેન્ટ્સ તમારામાં મિસિંગ હોય એના માટે, તમારી લાઈફમાં પ્રોગ્રેસ કરવા માટે, ગ્રોથ કરવા માટે વાસ્તુ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, આ બધી જ વસ્તુઓ આજે આપણે ડિસ્કસ કરી છે. એમની જોડે આપણે આધ્યાત્મ વિશે પણ વાતો કરી છે. એટલે આજનું એપિસોડ છે એ ઇન્ફોર્મેશન અને એની જોડે જોડે તમારા રેમેડીઝ પણ તમને ઘણી બધી આપી છે. અને આ ફર્સ્ટ પાર્ટ છે, એમની જોડે આપણે બીજી સિરીઝ પણ કરી રહ્યા છીએ. તો આ એપિસોડ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આખો એપિસોડ જોવાનું બિલકુલ નહીં ભૂલતા. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ દબાવો અને બીજા જોડે પણ શેર કરજો, કેમ કે આ બધાને યુઝફુલ થઈ રહેશે. આવજો. આશિષ વ્યાસજી, સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. બિલકુલ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે એક અકલ્ટિસ્ટ છો, વૈદિક જે જ્યોતિષ શાસ્ત્ર કહીએ એનું તમને નોલેજ છે, ન્યુમરોલોજી, લાઈફ કોચ છો, બધી અલગ અલગ પ્રકારની તમારી જોડે સિદ્ધિઓ છે. તો મારે શરૂઆત એ વાતથી તમારી જોડે કરવી છે કે લોકો અત્યારે બધું જ કરે છે, લાઈક તંત્ર, મંત્ર, જ્યોતિષ, ન્યુમરોલોજી, બધાને બધી જ પહોંચી ગઈ છે ઇન્ફોર્મેશન, અને બધું કર્યા પછી પણ એટલી જ તકલીફો અને એટલા જ દુઃખ તો છે જ. તો એવું હજુ શું મિસિંગ છે અને શું કરી શકાય? તો અંક જ્યોતિષ, વાસ્તુ, એસ્ટ્રોલોજી, આ બધી સરસ મજાની વિદ્યાઓ છે, આપણા ઋષિ મુનિઓ આપણને આપી છે, આપણી ધરોહર છે સાચી રીતે. તો જીવનની અંદર જે પ્રોબ્લેમ્સ આવતી હોય, 3 પ્રકારે પ્રોબ્લેમ આવે. જેમ કે આપણે કોઈ પણ મંત્ર બોલે તો પાછળ આપણે 3 વખત ઓમ શાંતિ 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 કહીએ છીએ. આ 3 શાંતિની અંદર જ 3 પ્રોબ્લેમનું નિવારણ આપણે પરમાત્મા સાથે માગી રહ્યા છે. તો એ કઈ 3 પ્રોબ્લેમ? અધિઆત્મ, અધિભૌતિક અને અધિદેવમ. તમે જે રેમેડીઝ કરો છો એસ્ટ્રોલોજીના મારફતે, ન્યુમરોલોજીના મારફતે કે વાસ્તુના મારફતે, એ અધિઆત્મમાં, અધિભૌતિકમાં કે અધિદેવમાં ક્યાં ઘડી એનું સોલ્યુશન મળશે એ કોઈને ખબર છે? ના, એવું અમને તો ના જ ખબર હોય. ખ્યાલ આવે? તો તમારી જે રેમેડી છે એ આ 3માંથી 1-2 બ્રાન્ચ ઉપર કામ કરી રહી છે, બરાબર, કે જેનો તમને બેનિફિટ મળે. પણ એક સૌથી વિશિષ્ટ વસ્તુ અહીંયા આગળ હું તમને એ કહેવા માંગીશ કે આપણા પોતાના કર્મો પણ છે. સંચિત કર્મ, જે આપણા પ્રારબ્ધ છે, એ તો આપણે અહીંયા ભોગવવાના છે. રેમેડીઝ કરવાથી તમને એ પ્રોબ્લેમ ની સામે લડવા માટેની એક તમારી જોડે વેપન્સ આવ્યો, રાઈટ? એટલે ટેમ્પરરી બેઝ પર તમને રિલીઝ મળે, પણ ફરીથી તમારા કર્મના બેઝ પર એ વસ્તુ તમારી સમક્ષ આવીને ઊભું રહેવાનું છે. એ છે અધિઆત્મ, જે તમારી કુલદેવી, કુલદેવતા, તમારા પૂર્વજો, એના થ્રુ થકી જ્યારે તમને આશીર્વાદ મળે, જ્યારે તમને પ્રેરણા મળે, ત્યારે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ કરવાનું શરૂ થાય. જેમ કે અંક જ્યોતિષની અંદર એક એની લિમિટેશન છે. ન્યુમરોલોજીની અંદર જો તમારે બેનિફિટ લેવો હોય તો એનું બેસ્ટ ઓફ ધ બેસ્ટ, જેનું બ્રહ્માસ્ત્ર કહેવાય, એ છે નેમ ન્યુમરોલોજી. તમારું નેમ કરેક્શન તમે પ્રોપર કરો એક સારા અકલ્ટિસ્ટ જોડે, અને પછી તમારી બ્રાન્ડ બની
ઓકે. વાસ્તુ શું છે, જે અત્યારે હાલમાં આપણે બેઠા છે, જે ભવનમાં બેઠા છે, જે રૂમમાં, જે સ્ટુડિયોમાં બેઠા છે, એમાં 5 તત્વોનું નિર્માણ થાય. જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. આ 5 તત્વોથી જ બ્રહ્માંડ બનેલું છે. આપણી અંદર પણ આ 5 તત્વો ચાલી રહ્યું છે. જ્યારે પણ આ 5 તત્વો ડિસબેલેન્સ થાય, કોઈક વધી ગયું, કોઈ ઘટી ગયું, તો કહેવાય છે કે તમારો વાસ્તુ દોષ થયો. ઓકે. એટલે તમારી એ પર્ટિક્યુલર ડાયરેક્શનની પ્રોબ્લેમ આવવાની શરૂ કરે. બરાબર છે. નોર્થ ઈસ્ટ ની અંદર ટોયલેટ ના લેવાય એવું તમે સાંભળ્યું હશે, બિલકુલ. પણ એવું કમ્પલસરી નથી. અચ્છા. તમારો એસ્ટ્રોલોજી ચાર્ટ, અહીંયા પાછું એસ્ટ્રોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે કે તમારા એસ્ટ્રોલોજીમાં નક્ષત્ર ક્યાં બેઠા છે, શું છે, એના પ્રમાણે બધું કસ્ટમાઇઝ થાય. એટલે અંક જ્યોતિષ, વાસ્તુ કે એસ્ટ્રોલોજી, એના મૂળભૂત જે પરિબળો છે એ બધા માટે કોમન છે, પણ જ્યારે તમે એઝ અ રેમેડીઝના ફોર્મેટમાં યુટિલાઇઝ કરતા હોય એ બધા માટે અલગ અલગ છે. તો પ્રોબ્લેમ કેમ આવે છે? કેમ કે લોકોને ખબર નથી કે અધિઆત્મ, અધિભૌતિક, અધિદેવમ, એમના જીવનમાં જે પીડા છે એ શેના લીધે છે એ પહેલા જાણવું જોઈએ. તો એ તત્વ સાધનાથી તમે જાણી શકો છો. તત્વ સાધના. તત્વ સાધના એટલે તત્વ એટલે જે આપણા 5 તત્વો છે, જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, જે આખા બ્રહ્માંડનું નિર્માણ થયું છે. તમે એવું સમજો કે દરેક તત્વની એક માત્રા છે. એ દરેક માત્રાની કદાચ વધઘટ થઈ એટલે તમારી અંદર અમુક વિકારો સ્ટાર્ટ થઈ જાય. એ વિકારો સ્ટાર્ટ થાય એટલે સૌથી પહેલા તમારી સટલ એનર્જીને ખબર પડે. જેમ આપણી તે 5 કોષ છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, તો એ પ્રાણમય કોષની અંદર જો તમને ખબર પડે તો એ જે રોગ છે, એ વિકાર છે, તમે બહાર જ ના આવવા દો. પણ તમને એવો ટાઈમ પણ નથી, તમારે તો તરત રેમેડીઝ જોઈએ છે. આજે જનતા જે પણ લોકો સાંભળે છે એ લોકોને તરત રેમેડીઝ કરે છે, અને તરત વસ્તુ ક્યારેય મળતું નથી. વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે બધાએ સમજવું જોઈએ કે આ વિધા એ પરમ સત્યને જાણવા માટેની વિધા છે. ફક્ત ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજી, વાસ્તુ તમારા જીવનમાં ભોગ વિલાસ માટે, ગાડી લેવા માટે, બંગલા લેવા માટે, પૈસા કમાવા માટે બિલકુલ તમે એનો ઉપયોગ કરી શકો, પણ એના થકી તમે પરમ સત્યને પ્રાપ્ત કરી શકો. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તત્વનું નોલેજ હોવું જોઈએ, અને જેને તત્વનું નોલેજ છે એ સારો એસ્ટ્રોલોજર, સારો વાસ્તુ કન્સલ્ટન્ટ અને સારા ન્યુમરોલોજીસ્ટ હોય. અને મને તો બહુ જ આનંદ થાય કે જે તમે પોડકાસ્ટની મારફતે જે આ જ્ઞાન વહેંચવાનું જે એક માધ્યમ શરૂ કર્યું છે, કે એ બધા જ ઓકલ્ટિસ્ટ ભાઈ બહેનોનો હું બહુ જ હૃદયપૂર્વક એ લોકોનો આભાર માનું છું, કેમ કે એ લોકો આ ઓકલ્ટ રૂપી માની સેવા કરી રહ્યા છે, હે ને. અને આઈ એમ સો હેપી કે આજે લોકોની અંદર જાગૃતતા આવી છે, એઆઈ પણ આવ્યું છે, અને સાથે સાથે આપણા ઓકલ્ટની જે અવેરનેસ છે એ બહુ સરસ થયું છે. તો આ કળિયુગની અંદર સતયુગ ચાલી રહ્યો છે. એ સાચી વાત છે. પણ જેમ તમે કીધું કે ઓકલ્ટિસ્ટ કે જેટલા લોકો સોશિયલ મીડિયા પર બહુ જ બધા લોકો અવેલેબલ છે, અને એ લોકો જનરલ રેમેડીઝ કરાવતા હોય છે, અને અમારા જેવા લોકોને શું થાય કે અમને એક રેમેડી મળે કે ઓકે ધન પ્રાપ્તિ માટે આ કરો, એટલે અમે લોકો એ કરી લઈએ. રાઈટ. એક નોર્મલ માણસને એવું થાય કે ચલો આટલું જ કરવાનું છે ને, એક જે લખવાનું કહેતા હોય કે ભાઈ શિવજીના શિવલિંગ પર આ ચડાવો કે એ તે, તો એનો શું સાઈડ ઇફેક્ટ થઈ શકે? સપોઝ તમે જેમ કીધું કે કુંડલી પણ જોવી પડે એમાં કે કેવી રીતે છે, અને એના હિસાબે તમે રેમેડીઝ આપતા હો છો, તો આવી જનરલ રેમેડીઝથી નુકસાન થઈ શકે? નુકસાન કરતા હું એમ કહીશ કે લોકોને જ્યારે રિઝલ્ટ ના મળે ને, એટલે એ વિધા પ્રત્યે એનો નેગેટિવ અભિપ્રાય વધતો જાય. એટલે ક્યારેય સપોઝ તમને રિઝલ્ટ ના મળતો હોય તો યુટ્યુબની અંદર એક બહુ લિમિટેડ નોલેજ છે, હે ને. એવું બિલકુલ ના કહી શકાય કે યુટ્યુબની અંદર જે નોલેજ છે સંપૂર્ણ છે, કેમ કે દરેક વ્યક્તિની એક લિમિટેશન છે, આ સમયની એક લિમિટેશન છે. પણ જો ખરેખર તમારે બેનિફિટ લેવો હોય ને, તો સ્પેશિયલ વોટ આઈ વુડ લાઈક ટુ રિકમેન્ડેડ, એક સારા ઓકલ્ટિસ્ટનું તમારે કન્સલ્ટન્ટ કરવું જોઈએ. અને ડેફિનેટલી 100%, બધા કહે છે કે કોઈ 100% રિઝલ્ટ નથી હોતું, પણ હું તો કહીશ કે 100% રિઝલ્ટ એ તમને આપશે જો તમે ટ્રાન્સપરન્સી સાથે દરેક વસ્તુ એને સમક્ષ રખશો. તો ઇટ્સ વેરી ઇઝી. તમને ખબર છે કે કયા ડોટથી કયા જગ્યા આપણે પહોંચવાનું છે, એ તમને માર્ગદર્શન કરશે. ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વોટ?
પેશન્સ રાખવાનું છે અને એક સાચા ઓકલ્ટિસ્ટ સાથે તમારે બેસવું જોઈએ. અને આઈ મસ્ટ સે 100% 101% રિઝલ્ટ મળતા હોય છે. અમારા ત્યાં જેટલા બી સ્ટુડન્ટ્સ કે જે ક્લાયન્ટ આવ્યા છે, મહાદેવની કૃપાથી એવું કહી શકાય કે એવરીવન હેપી. અને જે કહેવાય ને કે સુખ અને સાધના, શાંતિ અને બંનેનું માર્ગદર્શનથી લોકો આગળ વધી રહ્યા છે. તો કસ્ટમાઇઝ રેમેડીઝ ઉપર વધારે ફોકસ આવવું જોઈએ. જેમ કે તમે કીધું કે જે જનરલ રેમેડીઝ હોય છે, તાવ આવે તો તમે કઈ દવા પ્રિફર કરો? પેરાસિટામોલ કે મેટાસિન આ નામ છે. પણ થોટ ઇન્ફેક્શનના લીધે તાવ આવ્યો છે અને તમે ફક્ત તાવની જ દવા લેશો તો આફ્ટર 2 hours 3 hours જેવો ડોઝ ઉતરશે એટલે તમને લાગશે કે આ રેમેડીઝ કામ ના કરે. પણ તમે જેવું ગરમ પાણીના કોકડા સ્ટાર્ટ કર્યા, કંઈક આયુર્વેદિક ચાલુ કર્યું, અથવા તો તમે સ્પેશિયલી થોટ, તમારા જે સોર થોટ થઈ ગયા છે એની માટેની જ દવા લેશો તો એ તાવ આવવાનું બંધ થઈ જશે. બસ આ જ તકલીફ છે. એ બરાબર છે. આપણે જેમ તમે ન્યુમરોલોજીની વાત કરી, જેમ નેમ કરેક્શનની, તમે નામ કરેક્શનની વાત કરી, તો એ કેવી રીતે કામ કરે અને આ નામ કરેક્શન કેવી રીતે કરવાનું? રાઈટ. તો અગેન હું એ જ કહીશ કે હું અહીંયા ડિટેલ્સ બધી સરસ આપીશ, પણ જાતે પોસ્ટમોર્ટમ નહીં કરવાનું, સારા ઓકલ્ટિસ્ટ સાથે જ નેમ કરેક્શન કરાવવાનું. પણ હા, હું તમને એક માહિતી આપું જે બધા માટે, તમારા જે આ ચેનલને જે ફોલો કરે છે, આ વિડીયો જે લોકો જોશે બધાને ખબર પડશે. આપણી વેદિકની અંદર there are total 108 કોમ્બિનેશન, 108 કોમ્બિનેશન છે. અને એ 108 કોમ્બિનેશન એને જ ખબર હોય કે જેને એસ્ટ્રોલોજી, વાસ્તુ, ન્યુમરોલોજી, વૈદિક તત્વ અને સ્વરનો નોલેજ હોય, તો જે ત્યાં સુધી પહોંચી શકે રિસર્ચ સાથે. અત્યારે હાલમાં જે વિશ્વની અંદર જે યુઝ થાય છે એમાં 5 પેટર્નનો યુઝ થાય છે. અને એ 5 પેટર્નમાં સૌથી પાવરફુલ પેટર્ન 3 પેટર્ન છે કે જે જનરલી તમે તમારા ડેટ ઓફ બર્થના માધ્યમથી, તમારા નામથી તમને ખબર પડી જાય. હું તમને ઉદાહરણ આપું મારા નામથી, મારા ડેટ ઓફ બર્થથી, અને એવરીવન કેન યુ નો લાઈક એ કેરી કે હા કેવી રીતે વસ્તુ થાય. તમારી ડેટ ઓફ બર્થ છે ફોર એક્ઝામ્પલ 25th સપ્ટેમ્બર 1983, 25/9/1983. આ ડેટ ઓફ બર્થની અંદર અમુક નંબર છે, અમુક નંબર મિસિંગ છે. 1 થી 9 નંબર એ આપણે યુનિક નંબર છે. બાકીના જે નંબર છે એને યોગિક નંબર કહેવાય. 10, 11, 12, 13 જે 100 આપણે જઈશું એને યોગિક નંબર કહેવાય. યોગિક નંબરનો મતલબ શું થયો કે 2 નંબરથી જ્યારે એક નંબર નીકળતો હોય તે. જેમ કે 1 નંબર એટલે 1, પણ 1010 થી પણ 1 જ આવશે. પછી 1919 થી પણ શું આવશે? 1 આવશે. તો આ યોગિક નંબર, યોગિક નંબર ઇઝ વેરી પાવરફુલ. બરાબર. એટલે હું તમે 3 પેટર્ન સમજાવું. એ 3 પેટર્નને આપણે 1, 2 અને 3 ABC તરીકે મૂકીશું. ABC નો મતલબ ગ્રેડ નહીં સમજીએ, ખાલી સમજવા માટે કે A એટલે સૌથી સરસ, B એટલે એનાથી ઓછું અને C એટલે એવું નહીં સમજીએ. તો પેટર્ન નંબર 1, એ પેટર્ન નંબર 1 ની અંદર નંબર 1, નંબર 2, નંબર 4 અને નંબર 7. 1 2 4 7 1 2 4 7 આ એક પેટર્ન નંબરની અંદર આ 4 નંબર સાથે સંકળાયેલા છે, જે એકબીજાને હેલ્પ કરી શકે, એકબીજાના માટે થઈને હેલ્પફુલ થઈ શકે અને પાવર પ્રોવાઈડ કરી શકે. બીજી પેટર્ન છે જેને આપણે કહીશું 369. 369 આ તો કોમન છે. 369 બધાએ સાંભળ્યું હશે, કોમન છે કે ભાઈ આ બ્રહ્માંડનો કોડ છે. આ બ્રહ્માંડનો કોડ ક્યારે હોઈ શકે એની માટે આપણે એક અલગ પોડકાસ્ટ બનાવી શકીએ, બીકોઝ ઇટ ઇઝ વેરી બિગ સબ્જેક્ટ, એની ઉપર આપણે ડિસ્કસ કરીશું. અને એક ત્રીજી પેટર્ન છે જેમાં આપણે કહીએ 5 અને 8. રાઈટ. અહીંયા આગળ આપણે 1 2 4 7 369 અને 5 8 આ 3 પેટર્નની આપણે વાત કરી. આ 3 પેટર્ન તમે તમારા નોટબુકમાં લખી ABC 1 2 3 જે બી તમે નંબર આપો. હવે આપણે આવીએ કે તમારી ડેટ ઓફ બર્થ શું છે. બાજુમાં તમે લખી કે 25th સપ્ટેમ્બર 1983. 25th 2 ડિજિટ આવ્યા, 2 + 5 કેટલા થાય? 7. તો 7 નંબર લખી નાખો. 7 નંબર એ મારો મૂલાંક છે, મારો કેપ્ટન છે. ટીમ 9 એને કેપ્ટન કહે છે કે જેથી લોકોને યાદ રહે. અમુક વાર મૂલાંક ભાગ્યાંકમાં કન્ફ્યુઝ થાય. તો તમારી જે ડેટ ઓફ બર્થ છે એ તમારો કેપ્ટન છે. હવે 2 + 5 + 9 + 1 + 9 + 8 + 3 દરેક નંબરને તમે કેલ્ક્યુલેટ કરો એટલે પાછા ફરીથી 2 ડિજિટ આવશે, તો એ 37 ઉપર આવશે. 37 3 + 7 કેટલા થયા? 10 થયા. 1 + 0 1. તો મારો બીજો નંબર કયો આવ્યો?
1. એટલે ભાગ્યાંક 1 થયું. યસ, મારો કેપ્ટન 7, વાઇસ કેપ્ટન 1, One. મૂલાંક 7, 7. ભાગ્યાંક ભાગ્યાંક 1. એવા આ મૂલાંક અને ભાગ્યાંક વિશે હું થોડીક માહિતી આપવા માંગીશ, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું મૂલાંક છે ને, તમારું કેપ્ટન જે છે ને, એ તમારી પર્સનાલિટી બતાવે છે Okay. કે તમે કેવા છો, હમ. વોટ ટાઈપ ઓફ પર્સન યુ આર. You are. હમ. અને તમારો જે વાઇસ કેપ્ટન છે, જે તમારું ભાગ્યાંક છે, તમારે તમારી પ્રોફેશનાલિટીમાં જો તમારે આગળ વધવું હોય તો તમારો એપ્રોચ, તમારો બિહેવિયર કોના જેવો હોવો જોઈએ? નંબર 1 જેવો, જે મારો વાઇસ કેપ્ટન છે. Okay. તો જ્યારે પણ લોકો મને જોશે હમ. તો 7 નંબર શું છે? રિસર્ચર છે, Yes. સ્પિરિચ્યુઅલિટી છે, ગહન અધ્યયન કરે છે. હમ. લોકો એને ગુરુ તરીકે પણ કહે, એનો ઓવર લુક એન્ડ ફીલ પણ એવું જ લાગે. બરાબર છે? એ જ મૌન વધારે હોય, ઇન્ટ્રોવર્ટ વધારે હોય, વધારે ક્રાઉડ એને પસંદ ના હોય. આ 7 નંબર છે. Okay. પણ મારે જો આ 7 નંબરનો બિહેવિયર પ્રોપર લઈને મારે મારા બિઝનેસમાં, મારા કેરિયરમાં આગળ વધવું હોય તો મારે 7 નંબરથી તો મારું જે બિહેવિયર બનાવવાનું છે, પણ મારો એપ્રોચ કેવો હોવો જોઈએ? 1 નંબર. નંબર 1 જેવો. 1 નંબર શું કહે છે કે યુ શુડ બી રિયલી નંબર 1 ઇન યોર ફિલ્ડ. Failed. હમ. તો એનો મતલબ શું થયો કે તમે થોડા ડોમિનેન્ટ હોય, તમે ઓલવેઝ એગ્રેસિવમાં આગળ વધતા હોય, તમે ઇનિશિયેટિવ કરવામાં નંબર 1 હોય, Leadership quality. લીડરશિપ ક્વોલિટી અંદર હોય, એક મોટિવેશન અંદર હોય. જો હું આ બધું આગળ લઈને નહીં જાઉં તો 7 નંબરની અંદર જે પણ પાવર છે હું થ્રો નહીં કરી શકું. Okay. ખ્યાલ આવી ગયો? હમ. હવે આપણે પેટર્ન ઉપર આવીએ કે નામ કરેક્શન ખરેખર થવું કેવી રીતે જોઈએ. હવે અહીંયા 2 નંબર આવે, નંબર 7 અને 1. હા. હવે જે પેલી પેટર્ન મેં તમને કીધી, હા. ABC 1 2 3, Yes. એમાં 1 અને 7 કઈ પેટર્નમાં આવે છે? First. ફર્સ્ટ પેટર્નમાં આવી ગયો. જે લોકોના મૂલાંક અને ભાગ્યાંક હા. કોઈ પણ એક પેટર્નની અંદર બંને આવતા હોય હા. તો એવું કહેવાય કે પરમાત્માના ઘણા આશીર્વાદ છે એની ઉપર. વાહ. ધીસ ઇઝ અ રાજયોગ. Oh. જે તમે 4 5 3 5 ને એ હા. બધું કહો છો, હા, હા. એ તો નંબરના પેટર્ન છે. Yes, yes. પણ જ્યારે તમે કેપ્ટન, વાઇસ કેપ્ટન એક જ પેટર્નની અંદર આવે હમ. તો એ તમારો એક રાજયોગ ક્રિએટ થાય. ઘણા બધા સેલિબ્રિટીનું બધું થયું છે. હાલાકી હું નોર્મલી અવોઇડ કરતો હોઉં છું સેલિબ્રિટી, વીવીઆઈપીનું, કેમ કે એ લોકોની મહેનત પણ છે. એવું નથી કે ન્યુમરોલોજીથી જ આગળ વધ્યા હા. કે એસ્ટ્રોલોજીથી જ આગળ વધ્યા ક્યાંક કે support વાસ્તુથી. કરતું. 100% એના વગર તો એ લોકો કઈ પ્રોજેક્ટ સાઇન પણ નથી કરતા. હમ. એવું કહેવાય છે કે મલ્ટી બિલિયનર બિલીવ ઇન એસ્ટ્રોલોજી, Yes. નોટ મિલિયનર. Yes. એટલે જે લોકો ખરેખર સારી રીતે આગળ વધેલા છે એ લોકો આ વિધાને 10 સ્ટેપ આગળ રાખે છે. હમ. એટલે પહેલી પેટર્નમાં નંબર 7 અને નંબર 1 એ મારું આવી ગયું. હવે હું તમને એઝ અ લેમેન પૂછું છું, તમને કોઈ અંક જ્યોતિષ નથી આવડતું, જી. તમને કોઈ જ ઓકલ્ટિસ્ટનો અનુભવ નથી. મેં તમને એ કીધું કે જે પેટર્નમાં તમારા મૂલાંક અને ભાગ્યાંક આવે હમ. એ જ પેટર્નમાં તમારું ફર્સ્ટ નેમ અને તમારું ફૂલ નેમ કરી દો તો તમારું 90% કામ થઈ ગયું. હવે તમે મને જણાવો કે 7 અને 1 મારો મૂલાંક અને ભાગ્યાંક છે, તો મારું નામ કેટલા ઉપર આવવું જોઈએ? 2 4. કાં તો 1 ઉપર આવવું જોઈએ, એક, હા. કાં તો 2 ઉપર, બે, કાં તો 4 ઉપર, ચાર, કાં તો 7 ઉપર. હા. તમને ખબર પડી? હા. આ એક મોટું. હમ. હવે આમાં ડિટેલ શું ધ્યાન રાખવાનું છે કે અમુક નંબર ઉપર નામ રાખવું એ સારું નથી. Okay. જેમ કે 2 નંબર ઉપર ના આવવું જોઈએ, હમ. 4 નંબર ઉપર ના આવવું જોઈએ અને 8 નંબર ઉપર ના આવવું જોઈએ. Okay. તો એક ઓકલ્ટિસ્ટ હોય જે આની પ્રેક્ટિસ કરતો હોય 2 5 10 વર્ષથી, એને ખબર હોય Okay. કે હું આ 4 માંથી કઈ ફ્રીક્વન્સી સેટ કરું. હવે 1 2 4 7 માં સૌથી પાવરફુલ નંબર કયો? મને નંબર પણ 1 લાગે છે. હા. 1 જ છે, રાઈટ? બિલકુલ. તો તમારું નામ શેની ઉપર આવવું જોઈએ? આ 7 1 જે છે નંબર 1 આવવું જોઈએ. મારે 2 4 7 ની જરૂર નથી. હા. હવે 3 6 9 ની વાત કરું. હમ. 3 6 9 માં સૌથી પાવરફુલ નંબર કયો? 3 નંબર ગુરુનો છે. હું તમને પેલા 1 થી 9 નંબરનું પ્લાનેટની સાથે કનેક્ટ હા, કરું એટલે તમને શું છે પ્લાનેટની સાથે આઈડિયા આવે કે કયો પ્લાનેટ વધારે સાઉન્ડ છે, પાવરફુલ. Yes. તો 1 નંબર છે ને એ સૂર્યનો છે. સૂર્ય. કરેક્ટ. 2 નંબર છે ચંદ્રમા. અંદર. 3 નંબર જુપિટર, જેને દેવગુરુ કહેવાય. 4 નંબર રાહુ. 5 નંબર બુધ મર્ક્યુરી. 6 નંબર વિનસ શુક્રાચાર્ય. 7 નંબર છે કેતુ. 8 નંબર છે સેટ્રોન શનિ શનિ. અને 9 નંબર છે માર્સ મંગળ. 3 6 9 ની અંદર ગુરુ પણ છે, દેવગુરુ પણ છે અને દાનવ ગુરુ પણ છે, યસ. રાઈટ?
અને જે 9 નંબર છે હમ એ સાનો છે માર્સ મંગળ છે. ત્રણેય નંબર બહુ પાવરફુલ છે. હમ તો જેની 3 6 9 પેટર્ન આવતી હોય હા એ આ ત્રણમાંથી કોઈ પણ નંબર લઈ શકે. હમ પણ જ્યારે એ ડિટેલ્સમાં સમજે કે 3 ની ક્વોલિટીની જરૂર છે મારી અંદર, હા મારે 6 ની ક્વોલિટીની જરૂર છે કે 9 ની ક્વોલિટી અંદર છે. ફોર એક્ઝામ્પલ, તમારી જોડે નોલેજ છે, તમારી અંદર ક્વોલિટી એસ્યુરન્સ કરવાની આવડત પણ છે, પણ તમારી અંદર પ્રોકેસ્ટિનેશન છે, હા તો તમે શું કરશો? એ પ્લાનેટ, એ નંબર, એ ઓકલ્ટિસ્ટ સજેસ્ટ કરે. હા એટલે આ વિડીયોના મારફતે હું તો બધાને જ કહીશ કે ભાઈ જાતે પોસ્ટમોર્ટમ કરવા ના બેસતા, હા તમે સમજો, હા તમે લખો અને એન્જોય કરો. કાં તો તમે આ વિધાને પ્રોપર ભણી લો, 2 થી 3 મહિનાના પ્રેક્ટિસથી તમે સારા એક ન્યુમરોલોજીસ્ટ બની શકો, અથવા તો તમે તમારા જીવન માટે, તમારા ભવિષ્ય માટે એક સારા ઓકલ્ટિસ્ટ જોડે કન્સલ્ટ કરો. પણ આપણા પેટર્ન સમજાય કે સામેવાળો પણ કદાચ કહે તો એમને ખબર પડે કે ભાઈ કેવી રીતે આ વસ્તુ આગળ જવાનું છે. તો આપણે જે વાત કરી કે નામનો તમારો નંબર, તો મારું નામ તેજલ છે, તો મને નામનો મારે નંબર કાઢવો હોય તો એ કેવી બિલકુલ. રીતે ખબર પડે? તો જેવી રીતે દરેક નંબરના એક પ્લાનેટ છે, એવી રીતે દરેક લેટરના એક નંબર છે. ઓ નામ કરેક્શન માટે પણ ઘણી બધી પ્રથા છે. હમ હું સૌથી વધારે જે પ્રેક્ટિસ કરું છું એ સેલેડિયન પદ્ધતિ છે. ઓકે તો સેલેડિયન પદ્ધતિની અંદર જેમ કે એ, આઈ એ બધા લેટર છે, હમ એનો જે ફ્રીક્વન્સી છે નંબર 1 છે. જેમ કે બી કે આર છે એ બધાનું 2 છે. એવી રીતે એ થી મારીને જે દરેક લેટરના અલગ અલગ નંબર છે, નંબર છે. હું તમને આપીશ, તમે સ્ક્રીન ઉપર પણ બતાવી શકો છો, તો આપણા ઓડિયન્સને ખબર પડે. તો તેજલ માટે, તો ટી માટે સપોઝ એનો જે નંબર આવતો હોય એ મેં લખ્યો, Okay. ઈ માટે મેં 5 લખ્યો, એ માટે 1 લખ્યો, જે માટે 1 લખ્યો, એલ માટે પાછો 3 કે 4 જે પણ આવતો હોય એ આપણે એ લખીને એને પ્રોપર રીતે કરવાનું હોય. પછી આનું ટોટલ કરવાનું હોય. જેમ કે આશીષનું એક નામ લઈએ, હા ASHISH, તો એ ની નીચે 1 લખ્યો, એસ ની નીચે 3 લખ્યો, એચ ની નીચે 5 લખ્યો. જ્યારે આ લેટરનું તમે ટોટલ કરો એટલે એ તમારા ફર્સ્ટ નામનું ટોટલ થયું. ઓકે તેજલ એ તમારું ફર્સ્ટ નેમ છે, તેજલ પટેલ એ તમારું ફૂલ નેમ છે. ફૂલ નેમ છે. આ બંનેની વાઇબ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 90% લોકો એવું કરતા હોય છે કે ફૂલ નેમ આપણું સરસ આવી જાય એટલે આપણું કામ થઈ ગયું, પણ એવું એકચ્યુઅલી હોતું નથી. ફર્સ્ટ નેમ એનું ફૂલ નેમ એ બંને એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને બંનેની ફ્રીક્વન્સી સને સાથે મેચ થવી જોઈએ, તમારા કેપ્ટન અને વાઇસ કેપ્ટન સાથે, મૂલાંક અને ભાગ્યાંક સાથે. ઓકે લાસ્ટ આવ્યું 5 અને 8. 5 and 8 બુધ અને શનિ, બંનેમાંથી ફાસ્ટ કોણ છે? શનિ શનિ તો ધીરે ધીરે, સૌથી ધીરે ધીરે આવશે. જે 7.5 ગયા છે ને, એટલે બહુ ધીરે ધીરે આવે. તો બુધ. અને બુધ એટલે નાનો પ્લાન્ટ છે, યસ ફટાફટ નાના છોકરાને જેમ કે તમારે ઘરે બાળક હોય હા તો બાળકને તમે ચાલતા જવું છે, એ ભાગતું જ હોય. વાગતું હોય હા એટલે અહીંયા બુધ 5 નંબર, જે લોકોનો કેપ્ટન વાઇસ કેપ્ટન 5 8 માં આવતો હોય તો એ પોતાનું નામ કરેક્શન 5 ઉપર લાવી શકે. તમે જોયું હશે કે 5 નંબર બહુ સારો, બહુ સારો, એ સારો, એવું બહુ સાંભળ્યું છે? ન્યુમરોલોજીમાં તો બહુ જ સાંભળ્યું છે કે એવું? 5 નંબર best છે. એવું હોતું નથી, દરેક નંબર સારા છે. હવે હું એમ કહું કે તમારી અંદર પ્રોકેસ્ટિનેશન છે, તમે ઓલરેડી ચાઇલ્ડ બિહેવિયર કોઈ કરે છે અને તમે એને 5 નંબર આપી દેશો તો વધારે પ્રોબ્લેમ તો ધીસ નંબર વિલ નોટ ગોઈંગ ટુ બી હેલ્પફુલ. હા તો એને 1 નંબરની પાવર આપવી જોઈએ, અથવા તો એને 3 નંબરની પાવર આપવી જોઈએ. આ બધું ડિટેલ્સ કોણ તમને આપી શકે? એક ઓકલ્ટિસ્ટ આપી Yes, શકે, yes, રાઈટ? correct, તો 5 અને 8 એની માટે 5 નંબર લેવું જોઈએ. 3 6 9 ની પેટર્નની અંદર કાં તો 3 કાં તો 6 સેકન્ડ પ્રાયોરિટીમાં નંબર 9 ની હોવી 9, જોઈએ, અને 1 2 4 7 માં ફર્સ્ટ ઇઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી. બટ 2 4 7 જેટલું થાય એટલું અવોઇડ કરવું જોઈએ. 7 નંબરની ફ્રીક્વન્સી ક્યારે લેવાય? કે જ્યારે ખરેખર યુ આર ઇન અ ટોપ લેવલ, એક સારે બ્રાન્ડ છો તમે ઓકે અને તમે ખરેખર ડેડિકેટેડ છો, ત્યારે જ 7 નંબર તમારે યુટિલાઇઝ કરવો જોઈએ. તો આ નેમ કરેક્શન નેમ થયું. કરેક્શન તો આ વ્યક્તિના નામ પર જ હોય કે બિઝનેસનું નામ કે કંઈ પણ નામ હોય એનું આ કરેક્શન કરીને ફાયદો? બિઝનેસ નામ which is a very used thing. You cannot consider same pattern for the business. એના ઘણા બધા પેટર્ન હોય છે જે એસ્ટ્રોલોજી, તમારા પાર્ટનર, એનો બિઝનેસ શું છે, કેટલા ટાઈમથી કરી રહ્યો છે, એનો ટાર્ગેટ ઓડિયન્સ શું છે, એ બધા બેઝ ઉપર થાય. આનું યુઝ થાય 50% આમાંથી યુઝ થાય, પણ જે 50% છે એની માટે આના આખા કેલ્ક્યુલેશન બહુ અલગ હોય છે. જેમ કે જસ્ટ ફોર આઈડિયા, કંપની નામ રાખવું હોય ને એની માટે ટીમ 9 નોર્મલી ચાર્જ 5 લાખ રૂપીસ. તમારી કંપનીનું નામ શું આવવું જોઈએ એના 5 લાખ રૂપીસ અમે ચાર્જ કરે છે. તમારો કંપનીનો લોગો ડિઝાઇન કરવો હોય એનું ચાર્જીસ 10 લાખથી સ્ટાર્ટ થાય છે. આજે લોકો લોગો ડિઝાઇન ગૂગલમાં ટાઈપ કરીને કે શીખી રહ્યા છે, એ ક્રિએટિવિટી છે.
એ કોપી પેસ્ટ વાળું કામ છે, પણ વેન યુ ટોકિંગ અબાઉટ ધ એનર્જી તો ઇટ ઇઝ વેરી ડિફરન્ટ થિંગ. તો ઇટ્સ વર્ક લાઈક દેટ. ઓકે, તો આ આપણે જે ન્યુમરોલોજીની જે વાત કરતા હતા એમાં આપણે વચ્ચે આ લોશો ગ્રીડનું બહુ ચાલે છે કે લોકો અત્યારે તો હવે બધે અવેલેબલ છે, લોકોને ખબર છે, એટલે આપણે સ્ક્રીન પર બી બતાવી દઈશું કે લોશો ગ્રીડ શું છે, પણ એક તમે બેઝિક નોલેજ આપી શકો કે તમારી બર્થ ડેટથી તમે કેવી રીતે લોશો ગ્રીડ ફીલ કરી શકો. સૌથી પહેલા તો લોશો ગ્રીડ વર્ડ ઇઝ નોટ રાઇટ વર્ડ. ઓકે, એને કહેવાય છે મૂન ગ્રીડ. અચ્છા, મૂન ગ્રીડ. હવે લોશો ગ્રીડની પાછળનું લોજિક શું છે, કદાચ આજ સુધી બધા એવું કહેતા હશે કે કાચબાની ઉપર પેલી પેટર્ન હા, આવી, હા, તમે શ્રી હું જોવા તો જ્ઞાન. Yes. શ્રી યંત્ર પણ નથી, હે ને? શ્રી યંત્રની જે પેટર્ન છે આખી અલગ છે. અચ્છા. એમાં જે 816 આવે છે એ ઉપર આવે છે ને ઉપર જે 492 આવે છે, એટલે આપણે એને શ્રી યંત્ર સાથે કમ્પેર ના કરી શકાય. તત્વની અંદર જે લોકોને યંત્ર વિજ્ઞાન નથી ખબર, જે લોકોને મંત્ર વિજ્ઞાન નથી ખબર, એ આવું સ્વિચ કરીને તમે શ્રી યંત્ર સાથે કનેક્ટ ના કરે. કેમ ના કરે? કેમ કે એક પિક્સલ પણ આગું પાછું થાય ને એટલે એ તત્વની ડિગ્રી ચેન્જ થઈ જાય. બરાબર છે. આને મૂન ગ્રીડ કેમ કહેવાય? આપણે કેટલા પક્ષ છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે? પક્ષ અને તિથિ વિશે બહુ ઓછા લોકો જાણે છે. બહુ મને બી નથી ખબર. તમને પણ નથી ખબર, તો કોંગ્રેચ્યુલેશન્સ. એટલે આ પક્ષ બહુ જ- પેલા મહિનાના 2 હોય મને ખબર છે, શુક્લ પક્ષ હા, અને બસ એ જ, એ જ. Very good. તો Okay. આઈ એમ સો હેપી કે તમે એ ખબર છે મને. આપણું જે પણ ધરોહર છે ને એ આ બે વસ્તુ પર છે. પક્ષ અને તેથી તમારા બાળકોને આવડવી જોઈએ. ઓકે, કેટલા પક્ષ છે? 2 પક્ષ. 2 કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. દરેક પક્ષની અંદર તિથિ કેટલી હોય? એ નથી. 15. અચ્છા, હા, મહિનાની મહિન- આપણે કરેક્ટ. હે ને? Yes. 15 કૃષ્ણ પક્ષ, અને 15 શુક્લ પક્ષ. અમાવસ્યા અને શુક્લ અમાવસ્યા અને પૂર્ણિમા. પૂર્ણિમા. જ્યારે તમારી કૃષ્ણ પક્ષનો 15મો દિવસ આવે એટલે આપણે એને અમાવસ્યા કહીએ, અને જ્યારે તમારું આ શુક્લ પક્ષનો આવતો હોય આપણે એને પૂર્ણિમા કહીએ. અત્યારે કયો પક્ષ ચાલે છે? હમણાં આ શુક્લ શુક્લ પક્ષ. પક્ષ. બરાબર છે. હમણાં એની જે પણ તિથિ 4થી 5મી જે બી ચાલતી હોય એ ચાલે છે. હવે 15 બંને આની અંદર આવે. હવે મને એમ કહો કે જ્યારે અમાવસ્યા કે જ્યારે પૂર્ણિમા આવે તો સમુદ્રની અંદર મોટા મોટા મોજા આવતા હોય છે, ભરતીઓ, જ્વાલા હા. ભરતીઓ થતી હોય છે. એ કોણ કરે છે? મૂનથી થતું હોય છે. બરાબર છે. આખા પૃથ્વીની ઉપર મોર દેન 70 to 80% પાણી છે. પાણી છે. આપણા શરીરમાં પણ શું છે? પાણી જ છે. પાણી છે. જો આટલા મોટા સમુદ્રને અહીંયાથી કેટલા હજારો લાખો કિલોમીટર દૂર ચંદ્રમાં હશે, યસ. એ એને કંટ્રોલ કરે છે. તો આપણા શરીરની અંદર પણ જે પાણી છે એનો કંટ્રોલ એ ચંદ્રમાં કરતું હશે કે નહીં કરતું? બિલકુલ બિલકુલ. ઠીક છે. ચંદ્રમાની જે સાયકલ છે એ પણ 15 દિવસની છે. જી. 15 દિવસ પછી અમાવસ્યા આવ્યું Yes. અને પાછું 15 દિવસ પૂર્ણિમા. એ જ 15 દિવસ આ મૂન ગ્રીડની અંદર આવે છે. તમે 492 357 816 જેનું પણ ટોટલ કરશો એ 15 ઉપર આવશે. તો 1 + 5 = 6. અહીંયા આગળ પણ 15 ટોટલ આવે છે. જે ચંદ્રમાની સાયકલ છે એમાં પણ 15 નું બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. હવે બીજું વસ્તુ કહું, જો ચંદ્રમા વિચ ઇઝ અ સ્મોલર વન ઓફ ધ સ્મોલર પ્લાનેટ કહેવાય, એ નાના પ્લાનેટની ઇફેક્ટ આપણા જીવન ઉપર આટલી બધી હોય છે, તો બીજા પ્લાનેટ તો એના કરતા મોટા છે. બિલકુલ તો એની ઇફેક્ટ આપણા જીવનમાં હશે કે નહીં હોય? બિલકુલ હશે કે નહીં હોય, રાઈટ? તો જે લોકો ઓકલ્ટને ના બિલીવ કરતા હોય, એસ્ટ્રોલોજીને બિલીવ ના કરતા હોય, ન્યુમરોલોજી વાસ્તુને બિલીવ ના કરતા હોય, તો એ લોકો માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ યુ કેન નોટ ડિનાય ઇટ. એટલે તમારે ડિનાઇટ કરવાથી કે એક્સેપ્ટ કરવાથી એની એનર્જી ફ્રીક્વન્સીમાં કોઈ ફરક નથી પડતો. નથી પડ્યો. પણ યુ શુડ રિસ્પેક્ટ ધીસ બ્યુટીફુલ સાયન્સ કે જે તમે એનો યુઝ કરીને બેનિફિટ લઈ શકો. બિલકુલ. તો આને આપણે શું કહીશું? મૂન ગ્રીડ કહીશું. ઓકે. બરાબર છે. હવે તમારો ક્વેશ્ચન હતો કે આ કસ્ટમાઇઝ મૂન ગ્રીડ કેવી રીતે બનાવી? ફોર એક્ઝામ્પલ 3x3 ના 9 બોક્સીસમાં દરેક નંબર અલગ અલગ બોક્સમાં છે, જે તમે અહીંયા આગળ તમારી સ્ક્રીન ઉપર બતાવી દેજો. બિલકુલ. ડેટ ઓફ બર્થ છે 25 સપ્ટેમ્બર 1983. તો 2 નંબર છે. યસ. તો આ મૂન ગ્રીડમાં 2 નંબર ક્યાં છે? જો ટોપ રાઈટમાં છે. હા. તો ટોપ રાઈટમાં મૂન ગ્રીડ, દેટ મીન્સ મૂન ત્યાં બેઠો છે. તો હું પણ એક 3x3 ના 9 બોક્સીસ બનાવીશ અને 2 નંબર ત્યાં આગળ મૂકી દઈશ. એટલે આપણે એક ગ્રીડ હોય એના બોક્સની જેમ બીજું બનાવી લેવાનું અને એમાં પહેલા આપણી બર્થડે આખી ફિલ કરી લેવાની કે ભાઈ બર્થ ડેટ ના જે બી છે, સપોઝ તમે 25th કહ્યું તો 2 ની જગ્યાએ 2, 5 ની જગ્યાએ 5, 3 હોય તો 3, 1, 9, 8, 3 એ બધા ફિલ કરી લેવાના. રાઈટ. તો એનું રેફરન્સ છે મૂન ગ્રીડ નું રેફરન્સ છે, એ તમારે જોતું એક એક નંબર ડાલતું જવાનું. બરાબર. તો ધેટ ઇઝ કોલ્ડ મૂન ગ્રીડ. આ ક્યારે યુઝ થાય? કે જ્યારે તમારે જાણવું હોય કે તમારા
ન્યુમરોલોજી ચાર્ટમાં કયા એલિમેન્ટ મિસિંગ છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મિસિંગ નંબર. Yes, અત્યારે yes. મિસિંગ નંબરનો પણ બહુ જોર ચાલે છે. એવું નથી. મિસિંગ નંબર તમને ગાઈડ કરે છે કે તમારી અંદર કયા એલિમેન્ટ ઓછા છે. ઓછા છે. જેવી રીતે નંબરની સાથે પ્લાનેટ છે એવી રીતે નંબર પર્ટિક્યુલર એલિમેન્ટ સાથે સંકળાય છે. ફરીથી એ તત્વની વાત આવી બિલકુલ. તો એ પણ જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે 4 અને 3 જ્યારે આ બે નંબર તમારી ગ્રીડમાં ના હોય એટલે કહેવાય વુડ એલિમેન્ટ મિસિંગ છે. અચ્છા. 3 and 4 નંબર રિપ્રેઝન્ટ વુડ એલિમેન્ટ. વુડ એલિમેન્ટ. વુડનું કામ શું છે? ગ્રોથ છે. હા. વુડ મોટું થાય, ઝાડ મોટું Yes, થાય, બ્રાન્ચીસ yes. થાય. હવે મને એમ કહો કે જ્યારે તમારી અંદર વુડ એલિમેન્ટ ના હોય તો તમારી અંદર કઈ પ્રોબ્લેમ આવે? ગ્રોથ ક્યાં ના આવે? શારીરિક ગ્રોથ કહી શકાય, કરિયર વાઇઝ કે Career business wise, wise ગ્રોથ કહી શકાય. અત્યારે ઓલમોસ્ટ એવરી મંથ વી હેલ્પ મોર દેન 10,000 પીપલ ઓહો. અને અમે ફોર્મ ભરાઈએ. એ ફોર્મની અંદર પૂછે કે યુ લુકિંગ સોલ્યુશન ફોર વોટ? હેલ્થ, વેલ્થ, Wealth. મની, રિલેશનશિપ ઓર હેપીનેસ. હા. 99.9 પીપલ મની આવી. મની જ આવે. તો જે ગ્રોથ છે ને હા. 3-4 જે લોકોનું નંબર મિસિંગ હોય ને એ લોકોનું ગ્રોથમાં આ ઇનસ્ટેબિલિટી જોવા મળે. ઓકે. તો હવે હું 3 અને 4 નંબર તો ક્યાંથી લાવવાનો? ભગવાને જે ડેટ ઓફ બર્થ આપી છે બિલકુલ. વી કેન નોટ ચેન્જ દેટ. યસ. પણ અહીંયા રેમેડીઝનો અહીંયા આગળ Yes. બિહેવિયર સિમ્પલ. વુડ એલિમેન્ટ તમારી જોડે એક લાકડાની પેન રાખો, ખતમ. ઓ, રેમેડીઝ પતી ગઈ. આટલું સિમ્પલ. સિમ્પલ. કોઈ તમારે બ્રેસલેટ 2-2, 5-5 હજારના લેવાની જરૂર નથી. જરૂર નથી. નથિંગ. નેચરલ એલિમેન્ટ્સનો ઉપયોગ કરો. બગીચામાં ફરવા જાઓ છો, રાઉન્ડ કરવા જાઓ છો, યસ. ઝાડને ટચ કરો, એની ડાળીને પકડો, જે લાકડી તમને રસ્તામાં દેખાય એને લઈ લો, પકડો. બેર ફૂટ યુ હેવ ટુ વોક ઓન ધ લેન્ડ. કરેક્ટ. કેટલી સરળ એકદમ છે. એકદમ easy. ટ્રી પ્લાન્ટેશન કરી શકો? કરી શકાય. કરી શકાય. ટ્રી પ્લાન્ટેશન ચાલુ કરો. કરેક્ટ. કેમ કે તમારા થકી ગ્રોથ થાય છે. એ ઝાડની અંદર જેટલો ગ્રોથ થશે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અધી આતમ શક્તિ તમારા માટે હેલ્પફુલ થશે. હવે ખ્યાલ આવ્યો બરાબર. કે નોર્મલી જે રેમેડીઝમાં કામ કેમ થતું? કેમ કે જ્યારે તમે ટ્રી પ્લાન્ટ કરો છો, હા. તમને ખબર છે જ્યારે અમારા સ્ટુડન્ટ અલગ અલગ કોર્સ કરતા હોય, જ્યારે ક્લાયન્ટ આવે તો એ લોકોને કમ્પલસરી જ્યાં સુધી ટ્રી પ્લાન્ટેશન ના કરે ને ત્યાં સુધી એ લોકોને સર્ટિફિકેટ ના મળે. ઓ, સરસ. એવરી યર્સ વી પ્લાન્ટ મોર દેન 10,000 પ્લાન્ટ એવરી યર. સુંદર. ઓછામાં ઓછા કહીએ છીએ આ તો. તો કુદરત રૂપી માની સેવા કરવી જોઈએ. ધીસ ઇઝ અવર ફર્સ્ટ થિંગ. બીજું વસ્તુ છે 6 અને 7 નંબર. હા. હું તમને 1 થી 9 નંબરના પ્લાનેટની જે જી. તત્વ છે એના ઉપર થોડુંક વધારે કહેવા માંગુ છું. 6 અને 7 નંબર, 6 and 7. 6 અને 7 એ મેટલ છે. જે વાસ્તુ વર્ડ આપણે યુઝ કરે છે ને, હા. ચાઇનીઝની અંદર અલગ અલગ જગ્યાએ એના ફેંગ શુઈ કહે છે. ફેંગ શુઈ. હા, કરેક્ટ. તો મેટલ 2 પ્રકારના હોય. એક તો સિલ્વર મેટલ હા. અને ગોલ્ડ મેટલ. ગોલ્ડ મેટલ. કોઈ પણ વ્યક્તિની અંદર 6 અને 7 બંને મિસિંગ હોય એ લક્ઝરી ભોગવવા માટે બહુ આતર પાતર હોય. Okay. મોટી ગાડી હોય, મોટો બંગલો હોય, આ હોય તે હોય. પણ મળે ખરું? બિલકુલ મળે. મળે. કર્મથી તો તમે બધા ભગવાન પણ મળી જાય તો આ તો બિલકુલ. કશું જ નથી. દરેક વસ્તુ હું હજુ એ જ કહેવા માંગુ છું, હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક એ સૌથી પહેલા તમારી આગળ ચાલશે અને કોઈ પણ રેમેડીઝ તમે કરશો એને બૂસ્ટ કરશે. એન્ડ ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. 6 અને 7 નંબર કેવી રીતે બેનિફિટ લેવાય? ઘડિયાળ તમે પહેરી છે, ચામડાની ઘડિયાળ પહેરી છે, યસ. એના બદલે તમે મેટલની ઘડિયાળ પહેરો. ઓકે. રેમેડીઝ પતી ગઈ, પતી ગઈ. ખતમ. પછી એનું ડાયલ કેવું હોવું જોઈએ, શું હોવું જોઈએ, એની પણ હા. ઘણી બધી વાર્તાઓ હોય બધી ઘણી છે. છે. બ્લેક કલર ના હોવું જોઈએ. કયા કલરનું ડાયલ છે? બ્લેક છે. બ્લેક છે. ના પાડતો હોય છે. મને બી એક જણે કીધું હતું કે બ્લેક નહીં પહેરવાનું, કેમ? સિલ્વર. કેમ નહીં પહેરવાનું? ગ્રીન નું ઇમ્પોર્ટન્સ અલગ છે. ડાયલ ફરીથી ગ્રીન આવ્યો કલર ને હું પણ કહું છું ગ્રીન કલર પહેરો. આ એકચ્યુઅલી શું છે તેજલબેન, ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વી ડુ નોટ હેવ ટુ ક્રિએટ ઓરા વેર પીપલ અફ્રેડ ટુ યુઝ સચ રેમેડીઝ. આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે તમે કંઈ પણ વસ્તુ યુઝ કરો, દિલથી કરો, મનથી કરો અને એ રેમેડીઝ તમારું જીવનનો એક ભાગ હોવો જોઈએ. યસ. બધું જ કામ થશે. મેટલ, સિલ્વર, ગોલ્ડન સ્ટ્રીપની વોચ પહેરી, ગ્રીન ડાયલ તમને પ્રિફર થતો હોય, વેલ એન્ડ ગુડ છે, સારું છે, વેરી ગુડ, નાઇસ. નથી મળતું તો હા. વ્હાઇટ પહેરી લો, White નથી મળતું તો ગ્રે પહેરી લો, નથી મળતું તો બ્લેક પહેરી લો. યસ. બ્લેક પહેરવાથી શું મારા જીવનમાં કષ્ટ આવશે? આઈ ડોન્ટ નો.
બ્લેક કલરને આમ આપણે અશુભ જોડે કાઉન્ટ કરતા હોય છે કે બ્લેક કલર નહીં યુઝ કરવો. ઘણા બધા મોટા જે મેં જોયા છે જેમને કે જે બહુ એકદમ ફેમસ છે આખા ઇન્ડિયામાં વર્લ્ડમાં, જે બોલિવૂડ સેલિબ્રિટીના કામ કરતા હોય છે, એ પણ એવું સજેસ્ટ કરતા હોય છે કે બ્લેક કલર તો બિલકુલ નહીં, કપડાં બી નહીં, કશું બી બ્લેક કલર યુઝ નહીં કરવાનું. રાઈટ. એ કોના માટે હોય છે કે જેનો શનિ ખરાબ હોય. અચ્છા, ઓકે. મારો શનિ સરસ છે, ફોર એક્ઝામ્પલ શનિ મને બેનિફિટ્સ આપવા બેઠો છે, તો આ જે બ્લુ કલર તમે યુઝ કર્યો છે ને, આ બ્લુ કલર અને બ્લેક કલર એ બે શનિના કલર છે. અચ્છા. તો એ તમને માલામાલ બનાવી દે, એ તમને બેનિફિટ્સ આપે. સૌથી વધારે બેનિફિટ્સ આપનારા બે જ પ્લાનેટ છે. કયા કયા? રાહુ શનિ. બિલકુલ. બિલકુલ. રાહુ અને શનિ શું કહે છે, એ બેની ડેફિનેશન શું છે? શનિ કે શું કહે છે કે યુ હેવ ટુ ડુ હાર્ડ વર્ક, હાર્ડવર્ક, યસ, કીપ કન્ટિન્યુ, આરામથી કન્ટિન્યુ કરો. અને રાહુ શું કહે છે? કન્સિસ્ટન્સી, ફોકસ. યસ, એટલે મેં મારી બુકમાં લખ્યું છે કે વિધાઉટ કમિટમેન્ટ યુ કેન નોટ સ્ટાર્ટ, યસ, and without consistency you cannot finish. So this is very important કે તમારે રાહુ શનિના જેમ માલામાલ થવું હોય, એમના આશીર્વાદની જરૂર હોય તો તમારે આ વસ્તુ ફોલો અવશ્ય કરવું જોઈએ. કોઈ પણ કલર બેડ નથી, તમારે તમારા ચાર્ટ પ્રમાણે કસ્ટમાઇઝ યુઝ કરો. શનિ સારો હોય તો બ્લેકમાં વાંધો નથી. 100% બિલકુલ. અમારે તો બ્રાન્ડિંગ જ બ્લેક કલરની અમે અમુક વખત કરાય છે, રાઈટ. તો 6 અને 7 નંબર જે મેટલને રિપ્રેઝન્ટ કરતો હોય, તમે નોર્મલી રિસ્ટ વોચ મેટલ સ્ટ્રીપની પહેરો, સિલ્વર ગોલ્ડન સ્ટ્રીપ વોચની, એટલે ઓટોમેટિક તમે 6, 7 તમારું મિસિંગ હોય તો એનું તમને બેનિફિટ મળવાનું સ્ટાર્ટ થાય. બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે જે 2, 5, 8 આ 3 નંબર સાથે કનેક્ટ છે, જેને આપણે કહેવાય અર્થ એલિમેન્ટ. ઓકે. અર્થનું નોર્મલી શું કામ? જમીન, જમીન, બેલેન્સ, સ્ટેબિલિટી. સ્ટેબિલિટી. રાઈટ. આપણા મકાન જ્યાં બન્યા છે જમીનની ઉપર બન્યા છે, જી, જો એ સ્ટેબલ ના હોય તો, હે ને, તો જે લોકોની ગ્રીડની અંદર જે આપણે આ મૂન ગ્રીડ બનાવી, પોતાની ડેટ ઓફ બર્થ પ્રમાણે એક એક નંબર એમાં મૂક્યો, જો 2, 5, 8 આ ત્રણેય નંબર મિસિંગ હોય, ઓકે, તો ફાઉન્ડેશનથી ક્યારેય પણ મકાન બનાવવું જોઈએ નહીં. ઓકે. બને બનાવેલું ઘરમાં જાઓ, બંગલામાં જાઓ, ફ્લેટમાં જાઓ, પણ તમે પ્લોટ લીધો, પ્લોટ લીધા પછી તમે ફાઉન્ડેશનથી બનાવ્યું, એ ના કરાય. કોઈ એક નંબર મિસિંગ હોય તો કરી શકાય? એક નંબર મિસિંગ હોય તો તમારા જો પાર્ટનરની અંદર મળીને 2, 5, 8 થઈ જતો હોય તો કરાય. અધરવાઇઝ શું થાય કે સપોઝ માનો કે તમારા જોડે પૈસા તો છે, પ્લોટ લઈ લીધો, 2-3 કરોડનો ફ્લેટ લીધો, 2-3 કરોડ તમે કન્સ્ટ્રક્શન કરી નાખ્યું, જેના નામે ઘર હશે એના પાર્ટનરની તબિયત ખરાબ થઈ જશે. આઈ હેવ સીન મેની કેસીસ. આ 100% થશે જ એવું પણ નથી, પણ ઓકલ શું છે કે રિસર્ચ છે. જ્યારે પણ તમે વારે વારે એવા કેસ જોતા હોય એટલે અમે એનું લિસ્ટ બનાવે કે ભાઈ આના લીધે આ વસ્તુ થયું, તો વી હેવ ટુ મેક શ્યોર કે આ રિપ્રેઝેન્ટેટિવ જ્યારે આ રીતનું ક્લાયન્ટ કે આવતું હોય તો આપણે એને એક વખત ધ્યાન દોરવું જોઈએ. જેના ગ્રીડમાં 2, 5, 8 ના હોય અને તેમ છતાં જમીન લેવી હોય તો શું કરવી? પૈસા તો છે મારી જોડે, શું કરવું? બનાવ પણ છે. તો તમારા પાર્ટનરની અંદર જો હોય મેક્સિમમ નંબર, તો એને ફ્રન્ટ રો ઉપર રાખો. ઓકે. એના નામે જમીન લેવી, એના નામે પ્લોટ લેવો અને એના નામે બનાવવું જોઈએ. અધરવાઇઝ એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ઓકે, બરાબર છે. બીજું એક એલિમેન્ટ છે જે ફાયરને રિપ્રેઝન્ટ કરે છે. ઓકે. ફાયરનું કામ શું છે? ટ્રાન્સફોર્મ કરવું. આજે માની લો કે બેન જ્યારે કિચનમાં જાય, રસોઈનું કામ સ્ટાર્ટ થાય કે આપણા જે અંતરિક્ષમાં જે જાય છે બેન, એ બધાની અંદર ફાયરનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. રસોઈની અંદર ફાયર યુઝ થાય, આપણે જે વ્હીકલ ચલાવે છે એમાં પેટ્રોલ એ ફાયરનું માધ્યમ છે. આ જે ઇલેક્ટ્રિસિટી ચાલે છે એમાં પણ ફાયરનું માધ્યમ છે. ફાયર એલિમેન્ટ જો તમારો વેલ અલાઇન્ડ ના હોય, તમે ક્યારેય કરોડપતિ તો બની જ ના શકો, એવું તમે સમજી લો. ફાયર એલિમેન્ટ તમને એક એવી પ્રકાશ આપે છે, તમારી અંદર એક એવું મોટિવેશન આપે છે કે જે તમને દોડવા માટે પ્રેરિત કરી રહ્યું છે. ફાયર એલિમેન્ટ છે ને, હું તમને શ્લોક મારફતે થોડું સમજાવીશ. જેમ કે અગ્નિહોત્રાની અંદર અમારો એક શ્લોક હોય કે ભૂ સ્વાહા અગ્નિ ઇદમ નમઃ, ભુવ સ્વાહા વાયવ્ય ઇદમ નમઃ, સ્વ સ્વાહા સૂર્યાય ઇદમ નમઃ. આ 3 લોકની વાત થઈ. ભૂ લોકના મેન સ્વામી કોણ? અગ્નિ ઇદમ નમઃ. અગ્નિ ખાલી આપણા જીવનમાંથી જતી રહી. જસ્ટ ઇમેજિન યોર વર્લ્ડ, કેવું થશે?
વર્લ્ડ શું શરીરની વાત કરીએ, શરીરમાં અગ્નિ જો એસિડ ના હોય તો શરીરમાં પાચન વાચન બધું જ Exactly. બંધ થઈ જાય અને તો શરીર આપણા આ પૃથ્વી લોકમાં અગ્નિનું બહુ જ મહત્વ છે. અગ્નિ હેઝ ટુ બી અલાઇન. બિલકુલ. ભુવ સ્વાહા વાયવે દમનમ. તમે જે મેનિફેસ્ટ કરો છો ને, હા. મેનિફેસ્ટ વિશે તમે સાંભળ્યું બહુ જ, હશે, બહુ આટલા જ. વાગે આ કરો તે કરો. એ મેનિફેસ્ટેશનનો જે ફ્લો છે એ એર થ્રુ થાય. એ ભુવ સ્વાહા વાયવે. વાયવ્યની અંદર શું છે કે આપણો ખોરાક અગ્નિ થ્રુ થાય છે. હા. વાયવ્યનો જે ખોરાક છે એ હવા થ્રુ થાય છે. હા. તો જે ભૂત પિશાચ છે એ શું ખાય? હવા ખાય. હવા. એટલે તમે જે યજ્ઞ કરો છો ને, હવન કરો છો, જો એ યજ્ઞની આહુતિ અને જે હવા, જે એનો સ્મોક થયું, એનો પ્રોપર વિનિયોગ ના હોય તો એ બધું આ ભૂત પિશાચ લઈ લે. ઓ. એનું બેનિફિટ તમને કોઈ મળે જ નહીં. ઓકે. જે ગાયત્રી મંત્ર તમે કરો છો, તો ગાયત્રી મંત્ર કરતા પહેલા પણ વિનિયોગ હોવો જોઈએ. કેમ કે તમે જે પણ પ્રોનાઉન્સ કરો છો, જે વાઇબ્રેશન ક્રિએટ કરો છો, એ બ્રહ્માંડ સુધી પહોંચવા માટે ભુવલોક થઈને જ જાય. જાય. ડાયરેક્ટ તો આપણા કનેક્શન છે નહીં. તો વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વિનિયોગનો પણ એટલો જ મહત્વ હોય. ઓકે. સ્વ સ્વાહા સૂર્યાય ઇદમ નમઃ. સૂર્ય એટલે દેવોની ભૂમિ, સ્વર્ગ લોકો. એમાં કોઈ ખાવા પીવાની જરૂર નથી. સૂર્ય ન જોઈએ એટલે ઓટોમેટિક બધું આવી ગયું. આપણે સૂર્યની સાધના પણ આપણે કરાઈએ છીએ, જે 45 ડેઝની સાધના હોય છે, 45 મિનિટ્સની સાધના હોય છે. ઓકે. અને કરતા કરતા લોકોને 1.5 વર્ષ, 1 વર્ષ, 6 મહિના લાગે છે. ઓહ. એ એટલી ઇઝી ને એટલી ડિફિકલ્ટ છે. એના વિશે આપણે ડિટેલ્સમાં ફરી ક્યારેક વાત કરીશું. પણ ફાયર એલિમેન્ટ 9 નંબર સાથે કનેક્ટેડ હોય. 9 નંબર માર્સ છે, મંગળ છે. આજના બાળકોમાં આપણે બધા તો બ્લેસ છે કે 1 અને 9 આવી ગયો. વી ઓલ હેવ 19th સેન્ચુરી, રાઈટ? યસ. તો આપણી ડેટ ઓફ બર્થમાં 1 અને 9 આવી ગયો. આજના બાળકોની અંદર 9 નંબર નથી, 1 નંબર નથી. આજનું બાળક થોડોક બીતો છે. રોડ ક્રોસ કરવામાં, ઇનિશિયેટિવ કરવામાં, એ પોતાના રૂમમાં પડી મોબાઈલમાં જ આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરે. આપણે તો બહાર રમવા જતા હતા, આખો દિવસ બહાર જ હોઈએ. તો આ જે સાહસ વૃત્તિ ક્યાંથી આવતી હતી? એ 9 નંબર, એ માર્સમાંથી, એ ફાયરમાંથી આવતી હતી. ઓકે. અને લાસ્ટ છે નંબર 1. 1 નંબર વોટર સાથે કનેક્ટેડ છે. આપણે અહીંયા એવું નહીં કહીએ કે સૂર્ય એટલે વોટર, માર્સ એટલે ફાયર, એવું નહીં કહીએ. જસ્ટ નંબરના તત્વ સાથે સમજવા માટે આપણે એક મેપિંગ કર્યું. વોટરનું કામ શું છે? આપણા શરીરની અંદર વોટર છે 70-80%, આખા પૃથ્વીની ઉપર એ છે. તો વોટર આપણા જીવનમાં ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે. વોટર આપણા જીવનની અંદર આપણી ઇમ્યુનિટી બેલેન્સ કરવા માટે બહુ મોટો રોલ. તમારું નેમ અને ફેમ પણ આ વોટર એલિમેન્ટથી થાય. ઓકે. તો વોટર એલિમેન્ટનું પણ એટલું જ મહત્વ છે. તો 1 થી લઈને 9 નંબર આપણે એલિમેન્ટ સાથે કનેક્ટ કર્યા, અને 1 થી 9 નંબર આપણે પ્લાનેટ સાથે પણ કનેક્ટ કર્યા. યસ, કરેક્ટ. રાઈટ? તો મિસિંગ નંબર which is represent your missing element. તત્વ. એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ તત્વ, જે આપણે ગુજરાતીમાં કહીએ તત્વ સાધના, જે એલિમેન્ટને અલાઇન કરો છો. વાસ્તુમાં પણ આપણે શું કરતા હોઈએ છીએ? તત્વને જ બેલેન્સ કરે છે. બિલકુલ, બિલકુલ. બરાબર ને? એટલે આ તત્વ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેને તત્વનું જ્ઞાન છે એ તત્વજ્ઞાની છે. અને જે તત્વજ્ઞાની છે એની માટે એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, વાસ્તુ એ બહુ સરળ રીતે એ સામેવાળાને આપી શકે, એના બેનિફિટ આપી શકે. ઓકે. તો હવે જે મિસિંગ નંબર છે, જે આપણે 1-2 નંબરની હું વાત કરવા માંગીશ કે 5 નંબરને બહુ ઇમ્પોર્ટન્સ આપતા હોય છે મોટાભાગના ન્યુમરોલોજીસ્ટ. અને જો એ 5 નંબર મિસિંગ હોય આપણામાંથી, આપણા ચાર્ટમાંથી, તો એના માટે આપણે શું કરી શકીએ? રાઈટ. તો 5 નંબર કેમ મહત્વ છે, તો પહેલા એ જાણવું વધારે જરૂરી છે. 5 નંબર ઇમ્પોર્ટન્ટ નથી, 5 નંબરનું સ્થાન ક્યાં છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને 5 નંબર કયા એલિમેન્ટ સાથે કનેક્ટેડ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જે મૂન ગ્રીડ બનાવીને એમાં 5 નંબર સેન્ટરમાં આવે છે. સેન્ટર, યસ. એ બધા જ નંબર સાથે કનેક્ટેડ છે. ચારે બાજુ જેટલા બી નંબર છે એ બધા સાથે એની આપ લે છે, વાટકી વ્યવહાર છે એમ જોડે. બરાબર ને? તો એને કોઈ જોડે દુશ્મની નથી. બધા જ એક નાનો કોડો પ્લાનેટ છે, બુધ એક સ્મોલેસ્ટ પ્લાનેટ છે, નાના બાળક જેવું, બધા એની સાથે પ્રેમથી વ્યવહાર કરે છે. એ જેની સાથે ડિસ્કસ કરશે એની વાત પણ બધા માનશે. તો 5 નંબર મિસિંગ હોય તો 5 નંબરના બેનિફિટ માટે ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રેમેડીઝ એ છે કે તમે એવરી મોર્નિંગ સનરાઈઝના સમયે બેરફૂટ, ચપ્પલ બૂટ નહીં પહેરવાના અને જમીન ઉપર ચાલવાનું. ઓકે. એટલે જમીન જે અર્થ છે એ તમારા ટચમાં આવશે, એટલે ઓટોમેટિક તમને આના બેનિફિટ મળ્યા. સનરાઈઝ સમયે જે એની ઉર્જા હોય છે વિચ ઇઝ સો પાવરફુલ. 8 વાગ્યા પછી જે સનરાઈઝનો જે પાવર હોય છે એ તરંગો પણ ચેન્જ થતા હોય.
એટલે સનરાઈઝના સમયે તમારે વોકિંગ કરવું જોઈએ, એ બેસ્ટ છે. Okay. બીજું વસ્તુ એ ના થઈ શકે તો ગાય માતાની સેવા કરો. ઓકે. ગાય માતાને ચારો ખવડાવો, ગાય માતાને પોટેટો ખવડાવો. પોટેટો ક્યાં ઉગે? ખેતરમાં નીચે જમીનની નીચે, હા. રાઈટ. જમીનની વસ્તુ લીધી હા. અને તમે ગાયને આપ્યો. ગાયની અંદર કેતુ છે, જે એની જે હિપ, ગુજરાતી આપણે Yes. ઇન્ડિયન કાઉની વાત થાય છે, હા, હા. જે જર્સી કાઉ છે એની વાત નથી થતી. દેશી ગાયની વાત. એટલે એ તાત્કાલિક ધોરણે એ તમને બ્લેસિંગ મળવાના સ્ટાર્ટ થઈ જાય. અચ્છા. કદાચ તમે રોજ ગાયને ના આપી શકો તો વેનસડે ટુ વેનસડે આપો ને. Yes. કેમ કે બુધવાર જે છે, જે વેનસડે છે, હમ. એ 5 નંબરની સાથે કનેક્ટેડ છે, હમ. મર્ક્યુરી સાથે કનેક્ટેડ છે. પણ બુધવારે એવું કે વિજય મુહૂર્ત કોઈ હોતા જ નથી, બુધવારે પૈસાની બી આપણે નહીં કરવી જોઈએ એવું કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે, હું તો એમ કહીશ કે બુધવાર બેસ્ટ છે. અચ્છા. બુધવાર બેવડા એવું પણ તમે સાંભળ્યું હશે, બુદ્ધ કરે શુદ્ધ. તો આઈ ડોન્ટ નો કે કેમ એવું થાય છે, પણ દરેક વારે દરેક અલગ અલગ હોરા પ્રમાણે તમે વિજય હા. મુહૂર્ત કાઢી શકો. દરેક વારે, દરેક તિથિએ, દરેક પક્ષે તમે તમારું કામ કરી શકો. ઓકે, બરાબર. ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ હાઉ યુ કેન ફાઇન્ડ આઉટ. હમ. જો તમે ઉપરનું જ નોલેજ રાખ્યું છે હમ. તો તમે ABCD, ઓકે, ઈ પણ છે તો એ તો તમને નોલેજ નથી, તમને આઈડિયા નથી, તમે એક્સપિરિયન્સ નથી કર્યો. હા. તમારી બુદ્ધિએ તમારે મન જે વસ્તુનો એક્સપિરિયન્સ ના કર્યો હોય એને એક્સેપ્ટ કરવા માટે રેડી ના થાય. બિલકુલ. માન લો કે તમારા દાદાના દાદા કે મારા દાદાના દાદા અત્યારે આવી જાય હા. અને હું આમ ફોન ઉપર વાત કરતો હોઉં અને પપ્પાને બોલાવું તો એ એક્સેપ્ટ કરે કે બી આ શું તું આ આ કરે શું કરે? નાટક, હા. આ પોસિબલ જ નથી. કરેક્ટ. ખ્યાલ આવ? કેમ કે એ વખતે એમના મન, એમની બુદ્ધિ એ વસ્તુ એક્સપિરિયન્સ નથી કર્યો. ઇન્ટરનેટ કેવું હોય આપણે કલ્પના પણ છે, પણ આજે એક જ જગ્યાએ બેસીને અલગ અલગ જગ્યાએ બધા બેસીને ભણી શકે છે, યસ. જોઈ શકે છે. એ છે. આ ભણવા પરથી મને યાદ આવ્યું કે કરિયર કોઈને, જે સ્ટુડન્ટ જે બી હશે, જે 10th કે 12th હોય, કે આગળ એમને શું કરવું, તો આપણું કરિયર સિલેક્ટ કરવા માટેના શું રસ્તા, કે સારું કરિયર કેવી રીતે select? એજ્યુકેશન માટે હું તો હંમેશા કહું છું કે બાળકોએ ભણવું જ ના જોઈએ. ભણ્યા વગર તો કેમ હા, ચાલે? હું તો આ સ્કૂલના જે સ્ટ્રક્ચરથી હું થોડો ખિલાફ છું, એટલે આઈ હેવ અ લિટલ ડિફરન્સ ઓપિનિયન. ઓફકોર્સ ભણવું જોઈએ, સ્કૂલમાં જવું જોઈએ, કોલેજમાં જવું જોઈએ, કેમ કે સ્કૂલ અને કોલેજમાં જવાથી જ ખબર પડે કે સૌથી મોટું સુખ, જે સત્ય, જે સતવ છે એ તમારા ઘરમાં જ છે, તમારા મા બાપના રૂપમાં, ભાઈ બહેનના રૂપમાં, દાદા દાદીના રૂપમાં. જી. કેમ કે આજે બાળક જ્યારે બહાર જતું થાય, તમે હું કે આપણા બાળકો સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, એ એવું બધું જ વસ્તુ શીખીને આવશે કે જેની આપણે કલ્પના ના કરી હોય. બિલકુલ સાચી વાત. મને એ એમ કહો કે કોઈ પણ સ્કૂલ ગેરંટી લે છે કે તમારા બાળકને અમે સ્વામી વિવેકાનંદ બનાવીને મોકલીશું? ના. ચલો, સ્વામી વિવેકાનંદ બનાવી નથી, કશું વાંધો નહીં. સારો વ્યક્તિ બનાવીને મોકલીશું એવી ગેરંટી કોઈ લે છે? ના. સ્કૂલ તો આપણે એટલે કે ભણી ગણી અને સારી નોકરી કરે અને પૈસા કમાય. એટલે આપણે સ્કૂલમાં એને નોકર બનાવવા માટે મોકલીએ છીએ. એવું થયું ને? ધીસ ઇઝ વોટ યોર ક્વેશ્ચન. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ તો એ જ કહેવા માંગે છે કે ભાઈ ભણી ગણીને કેવી રીતે સૂટ બૂટ પહેરીને તારે યસ સર, ઓકે સર, એ જ બોલતા રહો. એ સારા નોકર કેવી રીતે બને? સારા નોકર કેવી રીતે? તો આ ક્વેશ્ચન તમે સારો પૂછો કે સારા નોકર બનવા માટે શું થયું? શું કરવું પડે? ગ્રેટ. જોક અપાર્ટ, ભણવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આવી સ્કૂલો અને એવા જ શિક્ષકોથી આપણે બધાનું ઘડતર થઈ રહ્યું છે. બિલકુલ. જેમ કે મને હજુ પણ યાદ છે કે હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, હું રાઈટ, પણ. અને મારું ઇંગ્લિશ જ હતું. હા. હા ને, જ્યારે મેં 10thમાં પણ ઇંગ્લિશ નહોતું, આઈ થિંક 12મામાં જે આવે એ વખતે પણ મેં હિન્દી ને એવું બધું રાખ્યું. પણ જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે ખબર પડી કે સારું, ત્યાં તો કમ્પલસરી ઇંગ્લિશ આવે છે, આવે જ છે. અને કમ્પલસરી ઇંગ્લિશ આપણે ઇંગ્લિશના કાળા અક્ષર ભેંસ બરાબર જ હતા. હજુ હું એ મારા શિક્ષકને હજુ પણ કહીશ, KD પટેલ સાહેબ, કે જેમને મારો હાથ પકડ્યો અને મને ABCD જ આવડતી હતી એ વખતે, અને મારા પપ્પાનું નામ ઇન્દ્રવદનભાઈ, એટલે હું એ ચિઠ્ઠી રાખું, બહુ મોટું નામ, અને આ માટે બધો ટાસ્ક હતો. એટલે મેં સરને કીધું, અને હું એક વખત કોમ્પ્યુટરમાં એમાં થોડું ક્રિએટિવ ના ઓકલમાં મને પહેલાથી જ બહુ ઇન્ટરેસ્ટ હતો, પણ અમુક બુક ઇંગ્લિશમાંથી, એનું વર્ઝન જ ના હોય. એટલે મેં અમારા KD પટેલ સાહેબને કીધું કે સાહેબ મારે ઇંગ્લિશ શીખવું છે, અને કે હું તો ફક્ત સ્પેશિયલ ઇંગ્લિશ વાળાને સમજાવું છું, હે ને, એ મેન ઇંગ્લિશ બનાવે. બધું સાહેબ મને 15-20 દિવસ માટે બેસાઈને તમારો કરો. એ સાહેબના આશીર્વાદ એટલા, એમના થકી મને ABCD
ભારાકડી, સ્પેલિંગ કેવી રીતે લખવા, એ બધું મને આવડ્યું. અને આઈ મસ્ટ સે કે જો સારું ટીચર તમને મળી જાય ને તો તમારી લાઈફ સરસ થઈ જાય. કાં તો તમે સારું ટીચર કેવી રીતે શોધવો, એ ક્વેશ્ચન તમે મને પૂછ્યો તો કદાચ મને વધારે મળી આવત. અથવા તો સ્કૂલ સારા શિક્ષકને કેવી રીતે નિમણૂક કરે એની માટેની એક પ્રોસેસ હોવી જોઈએ. પણ એનીવેઝ આપણું આ એક ઇન્ડિવિજ્યુઅલ છે કે કેરિયરમાં ચૂઝ કેવી રીતે કરવું. બાળકોની અંદર જે આ મૂલાંકના ભાગ્યાંક છે ને એ લોકો ઓળખી જાય તો એ લોકોનું કામ ઇઝી થશે. પણ અગેન તેજલબેન, અહીંયા આગળ હું તમારું ધ્યાન દોરીશ કે ન્યુમરોલોજી ઇઝ અ નોટ અ પરફેક્ટ મીડિયમ ટુ ફાઇન્ડ આઉટ યોર કેરિયર. ઓકે. Astrology and only astrology will guide you, they give a proper transparency. તેમ છતાં ન્યુમરોલોજી વિશે આપણે વાત કરીએ. હું એવું ન કહીશ કે ન્યુમરોલોજી બેસ્ટ છે ને બધું એ થશે, વાસ્તુ બેસ્ટ, કોઈ બેસ્ટ નથી. દરેકની અંદર એક અપૂર્ણતા છે. પણ જ્યારે પણ એક ઓકલ્ટિસ એ દરેક બ્રાન્ચની અંદર કામ કરે ને તો એને ખબર પડી જાય કે આનું અધૂરું જ્ઞાન અહીંયાથી પ્રાપ્ત કરો અને સોલ્વ. એટલે બધાનું કોમ્બિનેશન એક સારું ફળ આપી શકે. આપણે અત્યારે ન્યુમરોલોજીની વાત કરીએ કે જેથી આપણી નોર્મલ ઓડિયન્સને પણ એક લે મેને પણ ખબર પડે. બિલકુલ. એક નંબરની કેરેક્ટરિસ્ટિક અને એના રિલેટેડ કેરિયર, ઓપોર્ચ્યુનિટી અને કેવી રીતે બિઝનેસ કરી શકે. એક નંબર સૂર્યનો છે. એક મેન્ટરશિપ, એક લીડરશિપ, એક મોટિવેશન સ્પીકર, એક ઇનિશિયેટિવ. તો કોઈ પણ કામ જેની અંદર ઇનિશિયેટિવની જરૂર પડતી હોય, મોટિવેશનની જરૂર પડતી હોય, ફ્રન્ટ ફૂટમાં આવીને એ રમતો હોય. એક નંબર કોમ્યુનિકેશન પણ છે. રાજા હંમેશા ઓર્ડર આપતો હોય. તમારું કોમ્યુનિકેશન રિલેટેડ હોય તો તમારું એક નંબર ગ્રીડમાં હોવો જોઈએ. બરાબર છે. લીડરશિપ ક્વોલિટી ક્યાં ક્યાં જરૂર પડે. સપોઝ તમે બીપીઓ કે કોર્પોરેટ કંપનીમાં જશો તો તમે સપોઝ લીડર બન્યા, તમે 10 જણા ટેક કેર કરો છો, 20 જણા ટેક કેર કરો છો, એ તમે ડિસાઇડ કરો કે તમારે ક્યાં જવું છે, હાઉ યુ ડિઝાઇન યોર લાઈફ. 1 નંબર. 2 નંબર, સપોઝ જે બેક એન્ડ સ્ટાફ છે, બેક ઓફિસ સ્ટાફ છે, સપોર્ટિવ નેચર, એક ઇમોશન સાથે, એક HR ને પણ તમે કહી શકો, એક બેક એન્ડ સ્ટાફને પણ કહી શકો, એક ઇન્ટ્યુશન પાર્ટ પણ કહી શકો, ઓકલ્ટ પણ કહી શકો, કે જેની અંદર 2 નંબરનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક નર્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, મેડિકલ સાયન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, કે જેમાં દયા હોય, કે જે બેકએન્ડ થી લોકોનું ટેક કેર કરતો અને ફ્રન્ટ ફૂટમાં આવવાની જરૂર નથી. 3 નંબર જુપિટર ગુરુ, નોલેજ, ફ્યુચરિસ્ટિક વસ્તુને સમજી જાય. એ કોની અંદર હોય? કાં તો એક બહુ મોટો સારો કન્સલ્ટન્ટ હોય, એક સારો કાઉન્સિલર હોય, એક ગુરુ હોય, એક PhD લેવલનો માણસ હોય, એક ઓકલ્ટ લેવલનો માણસ હોય. તો 3 નંબર એને રિપ્રેઝન્ટ કરે છે. 4 નંબર રાહુ, ફોકસ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર. 4 નંબરને તમે હેરાન ના કરી શકો. 4 નંબર તમે ઓર્ડર પણ ના આપી શકો. તમે એક વખત કહેશો, બીજી વખત કહેશો કે ભાઈ મને ખબર છે મારે શું કરવું, તમે 5 વાગે માંગ્યું છે, 5 વાગે હું તમને આપી દઈશ. 4 નંબરને તમે ફોકસ વાળું કામ, સૌથી વધારે ફોકસ અત્યારે ડિજિટલમાં છે. તો કોમ્પ્યુટર એન્જિનિયર હે ને, એ ડિઝાઇનર પણ બની શકે, મ્યુઝિશિયન, સારા મ્યુઝિશિયન પણ હોય છે કે જેમાં બહુ ફોકસથી કામ કરવાનું હોય છે. 5 નંબર શું છે? અર્થ એલિમેન્ટ, મર્ક્યુરીનું કામ છે. તો રિયલ એસ્ટેટમાં જઈ શકો, બિલ્ડર બની શકો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં જઈ શકો, સિવિલ એન્જિનિયર બની શકો. એની સાથે સાથે 5 નંબર કોમ્યુનિકેશનનો પણ છે. એને અલગ અલગ વસ્તુ ગમે છે તો ઇવેન્ટ મેનેજમેન્ટમાં પણ થઈ શકે, એ બધું એમાં કરી શકે. 6 નંબર છે વિનસ, શુક્રાચાર્ય, કે હી ફોકસ ઓન બ્યુટિફિકેશન, ટોપ ઓફ ધ ટોપ, બ્રાન્ડેડ વસ્તુ, દે નેવર કોમ્પ્રોમાઇઝિંગ ક્વોલિટી. તો જેની અંદર બ્યુટિફિકેશન વાળા કામ છે, જ્વેલરી ડિઝાઇન છે, બ્યુટિફિકેશન છે, બ્યુટિશિયન છે, ટૂર્સ ટ્રાવેલ્સ છે, આ બધાને જેમાં લોકો પૈસા ખર્ચ કરતા હોય ને, એ 6 નંબર વાળા માટે બેસ્ટ છે. 7 નંબર કેતુ, જે ઓકલ્ટમાં આવવા માંગતા હોય, જેને રિસર્ચ કરવું છે, જેને ખરેખર ઇન્ટ્રોવર્ટ બનીને દુનિયા માટે કંઈક આપવું છે, એ સારો PhD થઈ શકે, CID ઓફિસર પણ થઈ શકે, સાયન્ટિસ્ટ થઈ શકે, રિસર્ચર્સ, જે સાયબર સિક્યુરિટીના જે હોય છે એની અંદર પણ એ લોકો જઈ શકે. 8 નંબર જજ, લોયર, કે જે ન્યાયની વાતો કરતા હોય, રાઈટ, જેને હાર્ડવર્ક કરતું હોય. જેટલા બી મજૂર વર્ગ છે એ પણ શનિને રિપ્રેઝન્ટ કરે છે. જેટલા લોયર છે, જજ છે, એ પણ 8 નંબરને રિપ્રેઝન્ટ કરતા હોય છે. સરપંચ પણ હોય છે 8 નંબર વાળા. 9 નંબર માર્સ, મંગલ, ફિનિશર, એક ફાયર, તમારો સેનાપતિ કોને કીધો? કે તમારો રાઈટ હેન્ડ. કોઈ પણ વસ્તુ તમારા ઓફિસમાં, તમારા જીવનમાં કોઈ પણ કામ અટક્યું હોય
અને તમારે કામ કરાવવું હોય તમારે 9 નંબર વાળાને પકડવાનો કે કોનો મૂલાંક કે ભાગ્યાંક કેપ્ટન વાઇસ કેપ્ટન કોનો 9 નંબર છે Nine છે. એને તમે પકડો એને કામ આપ્યું. એ ફિનિશર છે. એનજીઓ ખોલી શકે, હા આર્મીમાં જઈ શકે, પોલીસ ઓફિસર બની શકે. જે એકચ્યુઅલી હથિયારવાળા જેટલા બી કામ છે ને એ પણ 9 નંબર વાળા કામ થાય છે. પ્રોટેક્શન અને અટેકર આ બધા 9 નંબરની અંદર આવે. હવે આનું કોમ્બિનેશન છે કે સપોઝ તમારા ગ્રીડની અંદર તમારો મૂલાંક અને ભાગ્યાંક, ફોર એક્ઝામ્પલ મારી વાત કરીએ 7 અને 1 નંબર છે અથવા કોઈનો પણ 7 અને 1 નંબર છે, તો મારો 7 અને 1 ગ્રીડમાં આવી ગયો તો 7 અને 1 ની અંદર ઘણી બધી લાઈન કનેક્ટેડ થાય છે. મેન્ટલ લાઈન છે, ઇમોશનલ લાઈન છે, થોટ લાઈન છે, એ બધી લાઈન આવે છે. તો એમાં જે 100% બનતી હોય એમાંથી કોઈ પણ બાળક જો પોતાના કેરિયર માટે ચૂઝ કરે વિચ ઇઝ વેરી ગુડ, ઓકે એને મજા આવશે કામ કરવાની. બરાબર છે. તો આ કરિયર તો ડિસાઇડ તો થઈ ગયું આપણે, પણ કરિયરમાં સક્સેસફુલ થવું હોય, સપોઝ આપણે જેવું કીધું કે એક નોકર તો બની ગયા, પણ હવે એમાં પણ પૈસા માટે સક્સેસ મળવી જરૂરી છે, કે બિલકુલ. પ્રમોશન, કે સપોઝ બિઝનેસ બી કરો છો, કે કોઈ પણ એવી રીતે સક્સેસ માટે રેમેડી શું હોઈ શકે? સક્સેસની રેમેડીઝ હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક, એની સાથે જ્યારે બી તમારો પર્સનલ યર ચાલતો હોય એ પર્સનલ યર પ્રમાણે તમારે કામ કરવું પડે. ફોર એક્ઝામ્પલ મેં તમને હમણાં જ કીધું કે તમારો કેપ્ટન છે તમારો પર્સનાલિટી છે અને તમારું વાઇસ કેપ્ટન છે ને એ તમારા પ્રોફેશનલ ગેઇન કરવામાં હેલ્પ કરે. સપોઝ મારો 1 નંબર આવે છે 37 થી, તમારો પણ 1 નંબર ફોર એક્ઝામ્પલ આવે છે 28 થી, અને કોઈક ત્રીજાનો આવે છે 1010 થી. આપણા ત્રણેયનું 1 નંબર વાઇસ કેપ્ટન આવે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સાચવીને સાંભળજો. અને આ બહુ રહસ્યવાળી વસ્તુ છે. એ તમને સમજાવશે કે હાઉ યુ હેવ ટુ એક્ટ ટુ રીચ અ નેક્સ્ટ લેવલ. મારો 37 થી 1 આવ્યો. 3 નંબર શેનો છે? જુપિટર. અને 7 નંબર શેનો છે? કેતુનો. ઓકે, રાઈટ. તો જુપિટર અને કેતુથી મારો 1 નંબર બને છે. તો આ 1 નંબરની અંદર મારો બિહેવિયર, મારો એપ્રોચ કેવો હોવો જોઈએ? 3 નંબર અને 7 નંબર જેવો હોવો જોઈએ. મારી અંદર ગુરુ તત્વ હોવો જોઈએ, 3 નંબર નોલેજ હોવું જોઈએ. મારી અંદર 7 નંબર કેતુ તત્વ રિસર્ચ હોવું જોઈએ. તો જ એ 1 નંબર કામ કરશે, નહીતર કરશે નહીં. ફોર એક્ઝામ્પલ કોકનો 28 થી 1 આવ્યો, 2 નંબર શેનો છે? ચંદ્રમાનો છે, ઇન્ટ્યુશનનો છે. 8 નંબર શેનો છે? શનિનો છે, હાર્ડવર્કનો છે, પેશનનો છે. તો તમારે 1 નંબરને પાવરફુલ બનાવવા માટે તમારે કમ્પલસરી ધ્યાન કરવું પડશે, તમારું ઇન્ટ્યુશન લગાવવું પડશે. યુ શુડ નોટ ફોલો અધર. ઇફ યુ ફોલો અધર યુ વિલ બી લાઈક અ નોર્મલ. બટ વન્સ યુ સ્ટાર્ટ ફોલો યોર ઇન્ટ્યુશન, અને એ ઇન્ટ્યુશન માટે તમે હાર્ડવર્ક કરશો, પેશન્સ કરશો, દેન યુ વિલ બી નંબર 1. તમારા કેસમાં 28 વાળા જેના પણ હોય એમાં કોપી કેસ નહીં ચાલે, એને અલગ જ જવું છે. They just want to move different way. 10 થી જેનો 1 આવ્યો એના રાજાના જેમ કામ કરવું પડશે, એને ઇનિશિયેટિવ પણ એવી જ રીતે કરવું પડશે, એને રહેવું પણ એવું રીતે પડશે, ઓન ધ સ્પોટ વાળો. તો જો 3માં 1 તો આવે છે, 3 ને કામ કેવી રીતે કરવાનું છે એ ડિફરન્ટ છે, એના યોગિક નંબરથી ખબર પડે. આ બહુ ડિટેલ્સ વાળા ટોપિક છે, એટલા જ માટે હું વારે વારે કહું છું કે ભાઈ જે પણ હોય ઓકલ્ટિસ્ટ જોડે કન્સલ્ટેશન તમારે કરો, બિંદાસ કરો, કાં તો ભણી લો તમે. એટલું ડિફિકલ્ટ પણ નથી, ન્યુમરોલોજી શીખી શકાય એવું છે. અરે યુ કાન્ટ બિલીવ, almost we have 1,90,000 students, right? And we have 19,000 active students. એમાં 70% housewife છે. And you can't imagine how much they are earning. પાર્ટ ટાઈમ ની વાત કરું છું, 2-3 કલાક 3 કલાક વીકના 1.5 લાખ 2 લાખ 50,000 નોર્મલ. સો ઓકલ્ટની ડિમાન્ડ બહુ જ વધી છે, પણ સારા ઓકલ્ટિસ્ટ પ્લીઝ બનો. નહીં તો જેમ અત્યારે મેડિકલ સાયન્સનો રાફડો ફાટ્યો છે અને જેમ છાપામાં આપણે જોઈએ છે કે આ ડોક્ટરે આવું કર્યું, આ મેડિકલ કર્યું, એવું પણ આ વિદ્યામાં થઈ જાય. એટલે બહુ દિલથી આ એક સ્પિરિચ્યુઅલની યાત્રા છે. આ પૈસા કમાવા માટેની કે એ નથી. ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ જર્ની. ઇફ યુ આર સ્પિરિચ્યુઅલ ધેન ઓનલી
યુ વિલ બી લાઈક અ જેમ ઓન ધીસ ઓકલ સાયન્સ. પણ આ સ્પિરિચ્યુઆલિટીની આપણે જે વાત કરીએ છીએ એમાં એક સંસારી માણસ માટે એ સ્પિરિચ્યુઅલ ગ્રોથ કેવી રીતે કરે? લાઈક જીવનમાં ઘણું બધું હોય, ફેમિલી હોય, નોકરી હોય કે બિઝનેસ હોય કે પૈસા હોય, ઘણી બધી જવાબદારીઓ ને બધા ડિફિકલ્ટીઝ સંસારી માટે બહુ વધારે હોય, તો એમાં એ સ્પિરિચ્યુઅલી ગ્રોથ કેવી રીતે કરી શકે? સૌથી પહેલા તો છે ને, મનુષ્ય અથવા તો વ્યક્તિ એટલો ખરેખર બીજું છે નહીં જેટલું આપણે કહીએ છીએ કે ભાઈ હું બતાવતા હોય છે. સાંસારિક સામાજિક પ્રાણી થઈ ગયો. ઇનફેક્ટ આ બહુ સરસ યુગ છે એક સ્પિરિચ્યુઅલ જર્નીમાં જવા માટે. હું થોડીક યુગની વાત કરીશ, એટલે આ તમારો જે ક્વેશ્ચન છે ને એમાં તમને પ્રોપર આઈડિયા આવશે. જે લોકોને સમય નથી, કેવી રીતે આ સ્પિરિચ્યુઅલ જર્ની જીવી શકે? તમને ખ્યાલ છે દરેક 24 કલાકની અંદર આપણે 4 યુગ જીવીએ છીએ. કેટલા યુગ છે આપણા? 4. કયા? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળયુગ. તમે કહેશો 24 કલાકમાં 4 યુગ કેવી રીતે ગયા? હું તો કહું છું કે આપણે સતયુગની રાહ જ નથી જોવાની. વી કેન લીવ સતયુગ એવરી ડે, એવરી મોર્નિંગ. જે સવારથી 4 નો 7 નો ટાઈમ છે ને, એ આપણો સતયુગનો સમય છે. હવે કેવી રીતે? જ્યારે પણ વ્યક્તિ 5 કલાકની 8 કલાકની ઊંઘ પૂરી કરીને ઊભો થાય ને, જ્યારે એ કુદરત રૂપી માના ખોડામાં જાય, એટલે બગીચામાં ગયો, આકાશ નીચે આવ્યો, ગેલેરીમાં આવ્યો, એને કેટલી નીરવ શાંતિ લાગે છે. એનું કોઈ જ ટેન્શન નહીં. આંખ બંધ કરીને જે ખાલી બેસે, એટલે એને સતયુગની જે શાંતિ છે ને એ અનુભૂતિ થવાની સ્ટાર્ટ થઈ જાય. પછી ત્રેતાયુગ સ્ટાર્ટ થઈ જાય તમારો 8-9 વાગ્યા પછી. કેવી રીતે? તમારા ત્રેતાયુગ શું હતું કે તમારી ફરજો, પ્રાણ જાય પણ વચન ના જાય. રામ ભગવાનને આપણે એ વખતે યાદ કરીએ છીએ. તમે દૂધ લેવા ગયા, છાપું લાયા, ઘરમાં સાફ સફાઈ કરી, એ શું છે? તમારી ફરજ છે. જ્યારે તમે તમારી ફરજો નિભાવો છો તમારા પરિવાર માટે, તમારી ઓફિસ માટે નહીં, તમારા પરિવાર માટે, તમારા ઘર માટે, એ તમારો ત્રેતાયુગ સ્ટાર્ટ થયો. જેવો 11નો ટકોરો વાગશે, તમે ઓફિસ ગયા, તમારા બિઝનેસમાં ગયા, આ તમારો દ્વાપર યુગ સ્ટાર્ટ થઈ ગયો. દ્વાપર યુગ શું હતો? આઈ એમ ધ બેસ્ટ, મારું જ બેસ્ટ છે, બાજુવાળાનો પ્રોજેક્ટ ફેલ થાય પણ મારો પ્રોજેક્ટ સક્સેસ થાય, બોસ એને ડાંટે ને મને એપ્રિશિએટ કરે. મહાભારતમાં આ જોયું હતું આપણે. બિલકુલ. અને આખા ઓફિસની મગજમારી કરીને 6, 7, 8 વાગે બિચારો ઘેર આવે, એટલે રસ્તામાં એક કોકની જોડે બાજતો આવ્યો હોય, હોર્ન મારતો હોય, ટ્રાફિક સિગ્નલમાં કંટાળી ગયો હોય, એનું એ તામસિક સ્ટાર્ટ થઈ ગયું. એટલે એનો કળયુગ સ્ટાર્ટ થઈ ગયો. સિગરેટ પી દે કે દારૂ પીને આવ્યો કે કંઈ પણ એવા એને બેડ હેબિટ કરીને આવ્યો, ઘરે ગુસ્સો કરશે વાઈફ ઉપર અથવા તો બાળકો ઉપર. આ એનો કળયુગ સ્ટાર્ટ થયો. સુઈ ગયો પાછો, સવારે યાદ આવ્યો, અરે યાર પરિવાર સાથે મેં ખોટું કર્યું. આ સતયુગ સ્ટાર્ટ થયો. તો આ સાયકલ આપણે જીવવાની છે. હવે એ સતયુગની સાયકલ તમે કેવી રીતે વધારી શકો? તો કમ્પલસરી યુ હેવ ટુ વેકઅપ. 4 વાગે તો અમારી સાધના સ્ટાર્ટ થઈ જતી હોય છે, પણ લોકોને અત્યારે વહેલા સુઈ જવાની આદત નથી. તો તમે જ્યારે પણ ઉઠો તો 5 થી 15 મિનિટ તમારે ધ્યાન મુદ્રામાં બેસવાનું છે. તમારા ઘરમાં કોઈ પણ ખૂણામાં બેસો, અથવા એના કરતા બેસ તમે નીચે ઉતરી જાઓ, ગાર્ડનમાં જાઓ, ગાર્ડન ના હોય તો ધાબા પર જાઓ, આકાશ દેખો. આકાશ છે સ્પેસ એલિમેન્ટ છે. સ્પેસ એલિમેન્ટ થી તમારી સ્પિરિચ્યુઅલિટી વિચ ઇઝ કનેક્ટ વિથ અવર વિશુદ્ધિ ચક્ર. ખ્યાલ આવ્યો? જો એ સ્પેસ એલિમેન્ટમાં ખાલી બેસે તો ઓટોમેટિક એની અંદર સ્પિરિચ્યુઅલિટી સ્ટાર્ટ થઈ જશે. અને કશું નહીં કરવાનું, ખાલી તું વહેલો ઉઠીને બેસ, બસ કશું જ ના કરીશ, કોઈ ધ્યાન નહીં, કોઈ મંત્ર નહીં, કશું નહીં. પછી ઓટોમેટિક એને ખબર પડશે શું કરવું. આપણી જે બ્રીથ છે ને, એ બ્રીથની અંદર પણ 5 તત્વો ચેન્જ થતા રહે. તો સવારે ઉઠીને પોતાની બ્રીથ ઇન બ્રીથ આઉટ, જેને આપણે અંતર કુંભક, બાહ્ય કુંભક જે કહીએ છીએ, એને ખાલી જોવે, દ્રષ્ટા બને કે હા શ્વાસ લીધો, શ્વાસ લીધો, શ્વાસ નીકાળ્યો, શ્વાસ નીકાળ્યો. 5 મિનિટની અંદર એ એક અલગ ટ્રાન્સમાં જવાનું સ્ટાર્ટ કરશે. નોક થવાનું સ્ટાર્ટ થશે. દરવાજા તો નહીં ખુલે, એને વાર લાગશે, પણ નોક એને સંભળવાનું સ્ટાર્ટ થઈ જશે. જેવી એની આ વૃત્તિ, પ્રવૃત્તિ, પ્રેક્ટિસ જ્યારે સાધનામાં કન્વર્ટ થશે, એટલે એ 24/7 ગમે તારે પોતાની બ્રીથ ઉપર ફોકસ કરી શકશે. જેમ કે હું અત્યારે અહીંયા સ્ટુડિયો આવ્યો તો ઘણા બધા સિગ્નલ નડ્યા હશે, રાઈટ? તો એ વખતે સિમ્પલ, જસ્ટ ફોકસ ઓન ધ બ્રીથ. વેટ, જ્યાં પણ વેટ કરવાનો વારો આવે, જસ્ટ ફોકસ ઓન બ્રીથ. ગુસ્સો આવ્યો, ફોકસ ઓન ધ બ્રીથ, વિચ ઇઝ અ રિચેસ્ટ
પ્રેક્ટિસ ઇન ધ મેડિટેશન. યસ Riches. બધા જ સંત ગુરુઓ આ જ સાધના આપતા હોય છે કે ફોકસ ઓન યોર બ્રીધિંગ, Breathe. શ્વાસ પર તમે ધ્યાન આપો એટલે ઓટોમેટિક તમે મેડિટેશનમાં છો. હા, ઓટોમેટિક કેમ કે આ શ્વાસ ચલાવે છે કોણ? હા તમે કે હું આ શ્વાસ તો ના. બંધ કરી શકે, પંખો બંધ કરી શકે, એસી બંધ કરી શકે, લાઇટ ના. બંધ કરી શકે, કેમેરો બંધ કરે, પણ બિલકુલ. શ્વાસ ચલો ભાઈ અડધો કલાક લેટ મી ના રિલેક્સ, થઈ ના થાય ને. ડાયરેક્ટ મહાદેવના દ્વારે આપણે પહોંચી જઈએ. જી. જે ચલાવનાર હોય છે હમ. તો તમે એની ઉપર ધ્યાન આપો તો હમ. એની સાથે તમારો સંપર્ક થવાનું શરૂ થશે. બિલકુલ. જે ડિવાઇન બ્રીથની અમારી સાધના છે વિચ ઇઝ વેરી વેરી યુનિક એન્ડ ઇટ્સ વર્ક ફોર એવરીબડી. અમે નાના બાળકોને કરાવીએ છીએ ઓકે. જ્યાંથી એમનું એજ્યુકેશન સરસ થાય છે. હમ. એ લોકોનું મેડિટેટિવ માઇન્ડ એક્ટિવ થાય છે. જેમ કે આપણા 2 લોબ્સ છે, હે ને, અલગ અલગ લોબ છે, 5 લોબ, ફ્રી ફ્રન્ટલ લોબથી માંડીને લેફ્ટ સાઈડ બ્રેન, રાઈટ સાઈડ બ્રેન, એ રીતે આપણા 2 નોસ્ટ્રીલ છે, લેફ્ટ સાઈડ નોસ્ટ્રીલ, રાઈટ સાઈડ નોસ્ટ્રીલ, જેને ઈડા પિંગલા કહેવામાં આવે છે. જે બ્રીથ ચાલતું હોય એવી રીતે તમારું જે પ્રાણિક શરીર જે હા, છે, હા. તમારું જે તમારો વ્યવહાર હોય, તમે જે વાત કરતા હોય, જે તમારા કોષ હોય એ પ્રમાણે વાત કામ કરતું હોય. એટલે આપણે આપણા બ્રીથ ઉપર હમ. હંમેશા ધ્યાન આપવું જોઈએ. ઓકે. સતયુગની અંદર આ વસ્તુ નોર્મલ હતી. હમ. સતયુગની અંદર સારા કર્મો કરવા પડે એવું નહોતું. એ એમનું રૂટીન જ હતું. રૂટીન હતું. હા. એટલા જ માટે કહેવાય કે ધર્મના 4 પિલર. Pillar. કયા પિલર? હમ. સત્ય, સત્ય. તપ, તપ. શુદ્ધિ અને દયા. હમ. જેમ જેમ યુગ પરિવર્તન થયું એમ એમ એક પિલર Pillar પડતું ગયું. એને નોડ કહેવાય છે. ધીસ ઇઝ નોડ. આ હા. ટાઈપની નોડ હોય. હમ. અને જેમ જેમ એક નોડ ખુલતી. ખુલતું ગયું, હવે છેલ્લી નોડ આપણી દયાની નોડ છે. હમ. એટલે કળિયુગમાં ફક્ત ને ફક્ત તમારી જોડે દયા છે. હમ. કોઈ પણ ગરીબ વ્યક્તિ જેને તમે મદદ કરી શકો, તમારું નોન અનનોન, એની ઉપર દયા રાખો. પશુ, પક્ષી, કુદરત રૂપી માં, યસ. પશુ પક્ષીની સાથે સાથે હું કહીશ ઝાડ, હમ. પ્લાન્ટ, એ બધાની ઉપર બધું જ. તમારે દયા દ્રષ્ટિ રાખવું પડે. હમ. એ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે. હમ. આ આપણો ધર્મ છે. Yes, yes. તમારી એક વાત મેં સાંભળેલી હતી કે એક કોઈ કેટલા વર્ષો જૂનો એક દંડ, આ યુગોની વાત થઈ એટલે વર્ષો જૂનું એટલે મને યાદ આવ્યું, જો તમે એ સ્ટોરી કહી શકો તો. હું હંમેશા મહાદેવ સાથે અને મહાદેવી સાથે એમના આશીર્વાદ ઘણા છે મારી ઉપર. જ્યારે પણ મેં એમને યાદ કરે છે, એમને મને દર્શન આપ્યા છે અલગ અલગ રીતે, એક એનર્જીના ફોર્મમાં. અને 7 ચિરંજીવી વિશે તમે સાંભળ્યું હશે, બરાબર ને? એ ચિરંજીવીનો પણ તમે અહેસાસ અનુભવ કરી શકો એ સાધના થ્રુ. બલિ વિશે તમે સાંભળ્યું છે, બિલકુલ. રાજા બલિ. હમ. એ અત્યારે હાલ ક્યાં છે? પાતાળ. પાતાળમાં છે. પાતાળ. હમ. જ્યારે હું મેનિફેસ્ટેશનમાં એક વખત બેઠો, હમ. હું પાતાળ યુગમાં ગયો હમ. અને એક એવો દરવાજો, દ્વાર મેં જોયો કે અમે તમે કલ્પના ના કરી શકો એટલો મોટો દ્વાર. ઓકે. અને જે રીતે આપણે પણ દ્વારપાલ હોય એવી રીતે પણ ત્યાં કોક ઊભું હતું. એ દરવાજાની પેટર્નમાં સ્નેક, અલગ અલગ પેટર્ન એ. હમ. અને હું ત્યાં જોઈ રહ્યો હતો. એવું મારી જોડે 1 વખત 2 વખત ઘણી વખત થયું. હમ. આઈ સે હાઉ આઈ કેન એન્ટર દેટ. મનથી જે હાઉ આઈ કેન એન્ટર. અને વારે વારે એક વસ્તુ મારી સમક્ષ આવીને એ પાછું ડિસઅપિયર થઈ જાય. હા. એ વસ્તુ આવીને ડિસઅપિયર થઈ જાય, એ આવીને ડિસઅપિયર થઈ જાય. એને હું જોતો, ડ્રો કરતો કે આ છે શું, ખબર ના પડી. હમ. અને જ્યાં હું અમારી બાજુમાં જ્યાં રહું છું ત્યાં બાજુમાં સરસ મજાનું નાનકડું વન છે, જંગલ છે. હમ. ત્યાં આગળ એ વસ્તુ મારી સમક્ષ આવી, સેમ ટુ સેમ એ વસ્તુ. Oh. જ્યારે મેં એને હોલ્ડ કર્યું, આઈ કાન્ટ કેરી. Oh. એટલું એ વજન. વજનવાળું હતું. હમ. તરત એ વસ્તુ રેકોર્ડ થયું, આ તો એ જ વસ્તુ છે કે જે વસ્તુ ત્યાં મને દેખાય છે. હમ. ત્યાં ફરીથી મેં થોડી યાચના એ કરી. પછી મેં ટ્રાય કરો, એકદમ લાઇટ વેટ. એ દંડને તમે જોશો તો એવું લાગશે કે એ બહુ જ યુદ્ધ કરીને આવેલું છે. ચારે બાજુથી એ એની ઉર્જા વપરાયેલી છે એ છે. હમ. અને જે રીતે સર્પદંડ હોય ને, હા. એ સર્પદંડ કરતાં પણ એનો જે ફ્રન્ટ ફેસ છે વિચ ઇઝ વેરી પાવરફુલ. ઓકે. એ દંડ થોડાક દિવસ તો હું જ્યારે મારી ઓફિસમાં કે એ રીતે લઈને તો કોઈને દેખાતો નહોતો. ફ્યુ ડેઝ પછી ધીરે ધીરે જ્યારે મારા સફાઈ કામદાર કે જે હતો, એટલે હું કહું કે આ જગ્યાએ પેલું પડ્યું છે ત્યાં તમે એને અડતા નહીં એમ. હા. કે સાહેબ શું, અહીં તો કશું દેખાતું જ છે નહીં. એટલે આ વસ્તુ આપણને ઠીક છે, કંઈ વાંધો નહીં, ચલો ઓકે. અને પછી આજે એ એના ફોર્મમાં ધીરે ધીરે સેલ્ફ એ ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યો છે. પહેલાં કરતાં એ ઘણું એની અંદર જે કહેવાય નાનું બાળક હા. એ રીતે ડેવલપ થતું હોય એ છે. એટલે એ સર્પદંડનું વોટ આઈ એકોર્ડિંગ ટુ મી હમ. એ બહુ જ
હજારો વર્ષો જૂનો હશે, હજારો વર્ષ જૂનો. એની એનર્જી બહુ જબરજસ્ત છે અને મને લાગે છે કે હવે દ્વારની અંદર જવા માટે એ સર્પદંડ અથવા તો જે જ્યારે એની સાથે હું હજુ એટલું કનેક્ટ નથી થયો, એ કનેક્ટિવિટી થશે પછી કદાચ મારી માટે દરવાજા ઉપર થશે. તો ઇટ્સ અ ફોર્મ. કોઈ પણ વ્યક્તિ ટ્રાન્સમાં જઈ શકે થ્રુ ધ સાધના, પણ એને એની માટે એ તત્વનું નોલેજ હોય. તત્વ વગરના જો તમે રોંગ તત્વમાં જતા રહો તો પછી તમે ત્યાંથી રિટર્ન ના આવી શકો. તમારું એક પ્રાણિક શરીર છે ત્યાં, અથવા તો તમારું જે જ્ઞાનમય કોષ છે એ ત્યાં ફસાઈ જાય. તો આપણે હમણાં આ સાધનાની વાત કરીએ છીએ, તમે અગ્નિસ્તોત્રની જે વાત કરી એના માટે હું તમને પૂછવાની હતી કે એ શું છે, તમે અગર એની ડિટેલ જણાવી શકો કે એક નોર્મલ લોકો પણ શું એ કરી શકે અને એનાથી શું ફાયદા થાય? આપણું જે ત્રેતાયુગ હતું ને, ત્રેતાયુગમાં હવનનું બહુ જ મહત્વ હતું. આજે પણ હવનનું મહત્વ છે. જ્યારે રાજા બલિએ હવન કર્યો તો એ જ વખતે બધાને દાન કરતું. એ જ વખતે વિષ્ણુનો અવતાર બનીને આવ્યા હતા લેવા માટે 3. અગ્નિહોત્ર. અગ્નિહોત્ર એક, હું તમને એવું કહીશ કે તમારા ઘરમાં ગમે તેટલો મોટો વાસ્તુ દોષ હોય ને, જો તમારા ઘરમાં સનરાઈઝ અને સનસેટ સમયે અગ્નિહોત્ર થતો હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ બધા એલિમેન્ટ ઓટોમેટિક થાય. અગ્નિહોત્ર આપણે શેના માટે કરીએ છીએ? આપણા માટે નથી કરતા. અમારું ગ્રુપ છે, કોમ્યુનિટી, ઓલમોસ્ટ 15,000થી પણ વધારે રેગ્યુલર અગ્નિહોત્ર કરે છે, બાળકો સાથે બેસીને. તો અગ્નિહોત્ર એ આપણે કુદરત રૂપી માને હિલિંગ કરવા માટે કરીએ છીએ. હું આ તમારા ચેનલ મારફતે કહીશ, જો ખરેખર તમે કુદરત રૂપી માની સેવા કરતા હોય, તમે પ્લાન્ટેશન તો કરો છો, વેલ એન્ડ ગુડ, પણ જે ઓલરેડી કેમિકલ્સથી આપણું જે સટલ મંડલ ઉપરનું જે ખરાબ થઈ રહ્યું છે એને કેવી રીતે હીલ કરીશો? તો કુદરત રૂપી મા માટે તમારે 2 થી 5 મિનિટ આપવાની છે, ફક્ત 2 થી 5 મિનિટ. પિરામિડ ટાઈપનો નાનકડો યજ્ઞકુંડ લઈ લેવાનો. પંચગવ્યમાંથી આપણી જે ઇન્ડિયન કાઉ છે એનું જે છાણ, કાવડંક, એના જ દૂધમાંથી બનેલું ચોખ્ખું ઘી, આ 2 જોડે રાખવાનું. સનરાઈઝ અને સનસેટનો સમય તમે ગૂગલમાં જુઓ તમને મળી જાય. એ જ વખતે તમારે આહુતિ આપવાની. આહુતિમાં શું હોય? જે આખા ચોખા હોય, પોલિશ વગરના, તૂટેલા ના હોય, જે આપણે હવનમાં આહુતિ આપી શકીએ. બાસમતી ચોખા, દેશી ચોખા, કોઈ પણ આખા હોવા જોઈએ. 36 નંગ હોવા જોઈએ. બરાબર છે. જ્યારે બી તમે સનરાઈઝમાં કરતા હોય, અગ્ને સ્વાહા અગ્ને ઇદમ, હું તમને શ્લોક ને બધું આખું આપી દઈશ, તમે એનું પણ આપી શકો છો. તો પહેલી આહુતિ સૂર્યાય સ્વાહા સૂર્યાય ઇદમ નમઃ. બીજી આહુતિ પ્રજાપતે સ્વાહા પ્રજાપતે ઇદમ નમઃ. આ સનરાઈઝની છે. એવી રીતે જ્યારે તમે સનસેટ વખતે અગ્નિહોત્ર કરતા હોય તો એની આહુતિના શ્લોક, એનો સમય, એ બધું પણ અલગ થતું હોય. પણ હું એ કહેવા માંગીશ કે ડાયરેક્ટ એ લોકોને ઇમ્પ્લિમેન્ટ ના કરે, એક વખત પદ્ધતિસર સમજી લે. હું તમને એ અગ્નિહોત્રની લિંક આપી દઈશ, તમે તમારા ડિસ્ક્રિપ્શનની અંદર આ લિંક શેર કરી નાખજો અને એ વસ્તુ એને જોવે, 1-2 વખત અમારી સાથે કનેક્ટ થાય, જોવે અને પછી કરશે તો પદ્ધતિસર થશે. નહીં તો શું થશે કે ભૂવલોકની એનર્જી લઈ લેશે. એટલે અગ્નિહોત્ર અત્યારે એ લોકો એટલું સમજે કે અગ્નિહોત્ર વિચ ઇઝ વેરી પાવરફુલ. અગ્નિહોત્ર દરેક જાતિ, કોઈ પણ વ્યક્તિ કરી શકે. એ દીકરી હોય, દીકરો હોય, મોટા હોય, નાના હોય, કોઈ પણ કરી શકે. 2 થી 5 મિનિટ એની અંદર લાગતું હોય છે, પણ એક વખત પદ્ધતિસર સમજવી જોઈએ. ભોપાલની અંદર ગેસ કાંડ થયો હતો, ઇફ યુ રિમેમ્બર. ગેસ ફાટી ગયો હતો અને ઘણા બધા લોકોને તકલીફ થઈ હતી. એક ઘર એવું હતું કે જેમાં રેગ્યુલર અગ્નિહોત્ર થતો હતો. એ ઘરની વ્યક્તિઓને એક છીંક પણ નથી આવી. ઇટ્સ અ પાવરફુલ લાઈક દેટ. ઓસ્ટ્રેલિયાની અંદર અગ્નિહોત્રની જે એસ વધે, એ એસ ખેતરમાં છાંટવામાં આવે છે, પાણીમાં મિક્સ કરીને. અને જે બંજર જમીન હોય ત્યાં આજે એટલી ફળદ્રુપ જમીન થઈ ગઈ છે જેની તમે વાત ન પૂછો. અમારા ગાર્ડનમાં તુલસી નથી થતી. હું છેલ્લા 1.5-2 વર્ષથી ત્યાં આગળ નાખી, આજે ઓછામાં ઓછી 1000 તુલસી હશે. ખ્યાલ આવે? તો આ બહુ જ પાવરફુલ છે બહુ અગ્નિહોત્ર. અને એકચ્યુઅલી મેં તો પહેલી વાર સાંભળ્યું અગ્નિહોત્ર. આજ સુધી ક્યાંય મેં આનું
સાંભળ્યું કે કોઈએ કીધું બી નથી કે આ, પણ કદાચ એટલે બી ના કહેતા હોય કે જો ઘરે જ તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ તો થઈ તમે આવો જાય કેવી તો તમે આવો કેવી રીતે? બિલકુલ અને ધેટ્સ ટ્રુ. આ જે વેદિક, અને હું તો માય જર્ની ઇઝ નોટ અબાઉટ ઓનલી ઓકલ લાઈક વાસ્તુ અને ન્યુમરોલોજી. માય જર્ની ઇઝ અબાઉટ તત્વ સાધના, કે જેના થકી હું સત્યને પ્રાપ્ત કરી શકું. અને મારી પણ એ જ ઈચ્છા છે કે પરમાત્માએ જે મનુષ્યનો અવતાર જે સરસ મજાનો આપ્યો છે ને, એ તમે આ ભાવમાં જાણો. કેમ કે સતયુગથી કળિયુગની જે સાયકલ છે, જે ચેનલ છે, બહુ મોટી છે. 43 લાખથી પણ વધારે એના સમય ચક્રો છે. અને વોટ આઈ વુડ લાઈક ટુ સજેસ્ટ કે તમારા જીવનમાં ગમે તેટલા પ્રોબ્લેમ આવે ને, લેટ્સ એન્જોય દેટ. કેમ કે પ્રોબ્લેમ હશે તો તમે વારે વારે એ સુપ્રીમ પાવર સાથે કનેક્ટેડ થાઓ છો. અને એવું કહેવાય છે, એક સરસ મજાના કવિએ કીધેલું છે કે જે તકલીફ છે ને એના જ ખભા ઉપર આવે કે જેના ખભા ઈશ્વરે પોતે મજબૂત બનાવ્યા હોય. અધરવાઇઝ એલું ફેલું લોકોને તકલીફ ના આવે. જો તમારા જીવનમાં તકલીફ ના હોય તો યુ હેવ ટુ બી એલર્ટ કે ભગવાન સામે જોજે ભાઈ, અમે છીએ અહીંયા, થોડીક અમને પણ તો અહેસાસ કરાય કે યુ આર લુકિંગ એટ અસ. એટલે તકલીફ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તકલીફ આવે ને તો એક પરિવર્તન તમારી અંદર આવે, એક પડકાર તમારી અંદર આવે. અને મનુષ્યના બે સાચા મિત્રો કયા ખબર છે? પરિવર્તનનો પડકાર. કેમ કે પ્રત્યેક પરિવર્તન એક નયા અનુભવ સાથે દોસ્તી કરાવે. બિલકુલ. અને પ્રત્યેક પડકાર એ નઈ ખુમારી સાથે તમને અનુભવ કરાવે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે જીવનમાં આગળ વધો. મને તમે એક વ્યક્તિનું નામ આપો કે જેની જીવનમાં પરિવર્તન પડકાર વગર આગળ વધી ગયો હોય, કે જેનું નામ થઈ ગયું હોય. એક પણ નથી. તો કોઈ પણ રેમેડીઝથી તમે રાતો રાત ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી કે XYZ કોઈ પણ વ્યક્તિ તમારું જે હોય એ ના બની શકે. દરેકે હાર્ડવર્ક કર્યું છે, દરેકે સ્માર્ટ વર્ક કર્યું છે, દરેક લોકો ઓકલ્ટનો યુઝ કરે છે, વાસ્તુનો યુઝ કરે છે. તમે પણ તમારા જીવનમાં જેમ એક ફેમિલી ડોક્ટર હોય ને, એ રીતે એક ફેમિલી ઓકલ્ટિસ્ટ રાખો, અથવા તો તમે પોતે બની જાઓ. બિલકુલ. હા, તમારું તો સંસ્થા છે જ, આપણે બધાને એડ્રેસ બી આપી દઈશું કે અહીંયા જઈને આપણે શીખી શકીએ છીએ. અને ન્યુમરોલોજી ઇઝી છે, મેં ટ્રાય કર્યું છે એટલે હું કહું છું કે શીખી શકીએ છીએ આપણે બધા જ. અને એટલીસ્ટ આપણા પોતાના માટે તો આપણે યુઝ કરી શકીએ. જેમ આપણે રેકી કે કોઈ બી હિલિંગ જાતે યુઝ કરી શકીએ પોતાના માટે, એટલીસ્ટ એ પોતાના માટે કરવું જોઈએ. ભલે બીજા માટે તમે કરો કે નહીં. અને ખૂબ આજના એપિસોડમાં ઇન્ફોર્મેશન મળી છે, પણ મને ખબર છે તમારું નોલેજ બહુ જ વધારે છે અને ટાઈમનો થોડો અભાવ છે. પણ હું તમને ફરીથી ઇન્વાઇટ કરવા માંગીશ કે ટૂંક જ સમયમાં તમે આવો અને તમારું જે બીજું પણ તમારા જે આપણે યુગોની વાતો કરી, હજુ આપણે વાસ્તુમાં, જ્યોતિષમાં હજુ આપણે ઘણું બધું તમારી જોડેથી જાણવાનું છે. એ સરસ મજાની સિરીઝ સ્ટાર્ટ કરીશું કે જેમાં એ લોકોને વાસ્તુ નોલેજ થાય. બિલકુલ. ન્યુમરોલોજીનું ઓર પણ ઘણું બધું ગહન રહેશે. તત્વ સાધના પણ કરીશું કે જેથી સમાજને પાછું આપીને છે કે જે પોતાના માટે, પોતાના પરિવાર માટે ઉપયોગ કરીને સારું જીવન જીવી લે. બિલકુલ. ગુરુજી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.